હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ગઈકાલે એટલે કે 27/8/2022ના રોજ લેવાયેલ જીપીએસસી ક્લાસ 1-2ની મેઇન્સની પરીક્ષામાં ઇંગ્લિશ ગ્રામર વોકેબના જે 20 પ્રશ્નો પૂછાયા છે એ પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો 360 ડિગ્રી એનાલિસિસ સાથે સમજીશું. અને હું એ પણ સમજાવીશ તમને કે આપણા ગ્રામરના કોર્સમાંથી, માસ્ટર કોર્સમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા, કયા કયા કોન્સેપ્ટ આપણે એમાં ક્લિયર કરવા જોઈતા હતા. પ્લસ આપણી જે ઇંગ્લિશ ગ્રામરની બુક છે એમાંથી પણ મિત્રો પ્રશ્નો પૂછાયા છે. એક તમને સ્પષ્ટતા કરી દઉં કે આપણે આપણી ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ વોકેબની જે બુક છે જેની સાથે ફ્રી બુકલેટ આવે છે એ બુક આપણે હવે માત્ર ને માત્ર આપણી વેબ ડેમીની ઓનલાઈન ઈ કોમર્સની સાઇટ પરથી જ બુક્સ વેચીએ છીએ. હવે કોઈ બુક સ્ટોર્સમાં વેચતા નથી. અને જો તમે એનો ઓનલાઈન બુક ખરીદો છો તો તમને 300 રૂપિયાવાળો ઓલ્ડ પેપર સોલ્યુશન વિડીયો આપણે વેબ ડેમી એપ્લિકેશનમાં ફ્રીમાં ચાલુ કરી આપવામાં આવે છે. એની સંપૂર્ણ માહિતી લેવા માટે તમારે આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન થવાનું રહેશે. આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ તો એમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે કે કેવી રીતે એ ઓફરનો લાભ લેવો. આ ઓફર મિત્રો 12 માસ ચાલુ રહેવાની છે. ચલો હવે મિત્રો શરૂ કરીએ છીએ. સૌથી પહેલો ક્વેશ્ચન આર્ટિકલ ચેપ્ટરનો છે. ઘણો ઈઝી ક્વેશ્ચન છે મિત્રો, ધ્યાનમાં લઈ લો. આર્ટિકલ ચેપ્ટરમાં મેં તમને એક નિયમ શીખવાડ્યો છે, યાદ હોય તો. ઓકે, જો ક્રમવાચક વિશેષણ નાઇન્થ નો મીનિંગ થાય છે નવમું. ઓકે, રાઈટ. આ મિત્રો ઓર્ડિનલ એડજેક્ટિવ છે અને ક્રમવાચક વિશેષણની આગળ મિત્રો ધ આર્ટિકલનો પ્રયોગ કરીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે ધ આર્ટિકલ અહીં આપેલું છે, અહીં આપેલું છે, આ બાકીના 3 ઓપ્શનમાં નથી ગયા. રહ્યા 2 ઓપ્શન. ધ 9th chapter of the book is very interesting. ઓકે, બીજું, this is the best book of elementary chemistry. એલિમેન્ટરી કેમિસ્ટ્રીની સૌથી સારી બુક છે. એટલે કે અહીંયા આપણે સુપરલેટિવ ડિગ્રીનો પ્રયોગ કર્યો છે તો અહીંયા પણ ધ આર્ટિકલ આવશે. તો એકમાત્ર ઓપ્શનમાં મિત્રો બંને ખાલી જગ્યા માટે ધ આર્ટિકલ આપેલું છે તો જવાબ આવશે ઓપ્શન એ. આ મિત્રો ઘણો ઈઝી ક્વેશ્ચન હતો અને આ ક્વેશ્ચન આપણે ઓલરેડી કરાવી દીધેલો છે. આર્ટિકલમાં ટેસ્ટમાં પણ આ ક્વેશ્ચન આપેલો છે. હવે આ સેકન્ડ ક્વેશ્ચન મિત્રો. હવે હું તમને કહી દઉં, આપણા ગ્રામરના કોર્સમાં ચેપ્ટરનું નામ છે મિત્રો ઈચ વર્સિસ એવરી. ઓકે, ઈચ વર્સિસ એવરીના જે વિડીયો છે એમાં પહેલો વિડીયો ધ્યાનમાં લઈ લઈશું. પહેલો વિડીયો, ફર્સ્ટ વિડીયોમાં તમે જોજો આ બંને ખાલી જગ્યાના બેઠા એક્ઝામ્પલ આપેલા છે. સિમ્પલી અહીંયા 5 બોયઝ આપેલું છે, આપણે એમાં 6 સ્ટુડન્ટ્સ લખેલું છે. ઓકે, હવે ઈચ શબ્દ છે જેનો મિનિંગ થાય છે મિત્રો દરેક. એવરીનો પણ મિનિંગ થાય છે મિત્રો દરેક. ઓકે, હવે બંનેનો મિનિંગ સેમ છે. જો ખાલી જગ્યા સીટ વોઝ ટેકન, દરેક સીટ બુક થઈ ગઈ હતી, દરેક સીટ લેવાઈ ગઈ હતી. 5 boys were seated on ખાલી જગ્યા બેન્ચ. 5 છોકરાઓ દરેક બેન્ચ પર બેઠા હતા. ઓકે, 5 બેન્ચ હતી, 5 છોકરાઓ દરેક બેન્ચ પર બેઠા હતા. ઓકે, હવે જુઓ મિત્રો, બંને ખાલી જગ્યાઓમાં દરેક અર્થ આવે છે. બંને ખાલી જગ્યામાં દરેક અર્થ આવે છે. તો મેં તમને આ વિડીયોમાં ઈચ અને એવરી, જો વર્સિસ લખેલું છે એ ફોલ્ડરનું નામ જ ઈચ વર્સિસ એવરી આપેલું છે એટલા માટે કે ઈચ અને એવરી બંનેનો ડિફરન્સ સમજાવેલો છે. એવરી શબ્દનો પ્રયોગ મિત્રો અનલિમિટેડ સેન્સમાં થાય છે. એવરી શબ્દનો પ્રયોગ અનલિમિટેડ સેન્સમાં થાય છે અને ઈચનો પ્રયોગ મિત્રો લિમિટેડ સેન્સમાં થાય છે. એટલે કે કોઈ લિમિટેડ સંખ્યા આપેલી હશે. અહીંયા 5 છોકરાઓ એટલે કે લિમિટેડ સેન્સ થઈ ગઈ, 5 થી વધારે નહીં. અને દરેક સીટ લેવાઈ ગઈ હતી એટલે દરેક એટલે સીટોની સંખ્યા નથી આપી. નિશ્ચિત સંખ્યા આપી હોય તો ઈચ આવે છે, નિશ્ચિત સંખ્યા ના આપી હોય તો એવરી આવે છે. એવરી સિટીઝન should follow the rules. દરેક નાગરિકે રૂલ્સ ફોલો કરવા જોઈએ. દરેક નાગરિક એટલે કેટલા નાગરિક, સંખ્યા નથી આપી, અનલિમિટેડ સેન્સ તો એવરી આવે. ઓકે, each of my friends, મારા મિત્રોમાંથી દરેક જણ, તો મારા મિત્રો એ લિમિટેડ છે. ક્લિયર મિત્રો, રાઈટ? તો ચલો અહીંયા મિત્રો આવશે એવરી, કારણ કે સંખ્યા નથી આપી. એવરી સીટ વોઝ ટેકન, દરેક સીટ લેવાઈ ગઈ હતી. 5 boys were seated on each bench. દરેક બેન્ચ પર 5 છોકરાઓ દરેક બેન્ચ પર બેઠા હતા. 5 બેન્ચ હતી, 5 છોકરાઓ હતા. ક્લિયર? તો એવરી અને ઈચ,
એવરી ઇંચ અહીંયા નથી, એવરી ઇંચ અહીંયા છે, અહીં એવરી ઇંચ નથી, અહીં એવરી ઇંચ નથી. જો એકમાત્ર ઓપ્શનમાં તમને પરફેક્ટ આ જવાબ મળી જાય છે. ઓકે, આ વિડીયો જરા જોઈ લેજો મિત્રો. આ જે ઇંચ વર્સિસ એવરી છે એ મિત્રો આવે છે ડિટરમાઇનર્સમાં. ઓકે, એટલે તમને જીપીએસસી ની પરીક્ષાના સિલેબસમાં જે ડિટરમાઇનર્સ આપવામાં આવે છે કે ભાઈ ડિટરમાઇનર્સ પણ પૂછાશે, એ બધા ડિટરમાઇનર્સ આપણે આપણા કોર્સમાં આવરી લીધા છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. આપણે આ પણ બેઠું વાક્ય. ઓકે, ધ્યાનમાં લઈ લો મિત્રો. આપણે ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ, લિટલ, અ લિટલ, ધ લિટલના જે વિડીયો છે એમાં આ જે પ્રશ્ન પૂછાયો છે, આમાં જે એક્ઝામ્પલ આપે છે, બેઠા એક્ઝામ્પલ આપણે એમાં આપેલા છે. એક એક્ઝામ્પલ ટેસ્ટમાં આપ્યું છે એ જ કોર્સમાં, અને એક એક્ઝામ્પલ આપણે વિડીયોમાં સમજાવેલું છે, પ્રેક્ટિસ કરાવેલી છે. હવે જુઓ મિત્રો, અહીંયા આ જે 5 ઓપ્શન છે એમાં સાચું વાક્ય શોધવાનું છે. પોઝિટિવ મિનિંગ એન્ડ ઇઝ ઓપોઝિટ ટુ નન. બરાબર, પ્રોપર મિનિંગ ધરાવતું વાક્ય તમારે શોધવાનું છે. ઓકે, ફ્યુનો મિનિંગ થાય છે મિત્રો ખૂબ જ ઓછા, ખૂબ જ ઓછા. ઓકે, અને અ ફ્યુનો મિનિંગ થાય છે મિત્રો થોડાક, થોડાક. અને ધ ફ્યુઅર, ફ્યુઅરની આગળ ધ આર્ટિકલ આવું. ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ છે, ધ ફ્યુઅર આવું આપણે શીખ્યા નથી ક્યારે, તો આ શબ્દો નથી આવતા મિત્રો. ઓકે, અહીંયા ડબલ કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચના પણ નથી. ધ ફ્યુએસ્ટ એવું પણ નથી. ધ ફ્યુઅર આ પણ ખોટું છે. ઓકે, જો ડિટરમાઇનર્સ આપણે ગ્રામરના કોર્સમાં જે શીખીએ છીએ એમાં ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ, તો આ બે જ ઓપ્શનમાં મિત્રો ફ્યુ અને અ ફ્યુ અને ધ ફ્યુમાંથી આપેલા છે. બાકી ધ ફ્યુઅર, ધ ફ્યુએસ્ટ, ધ ફ્યુઅર આ ખોટું છે. તો 3 ઓપ્શન તો ઓલરેડી નીકળી ગયા. રહ્યા 2 જ ઓપ્શન મિત્રો. હવે જુઓ મિત્રો, ફ્યુ વર્ડ્સ ઇન અર્નેસ્ટ. ઇન અર્નેસ્ટ એટલે સિરિયસલી બોલાયેલા, ગંભીરતાપૂર્વક. ઇન અર્નેસ્ટનો મિનિંગ થાય છે ગંભીરતાપૂર્વક. ઓકે, ગંભીરતાપૂર્વક બોલાયેલા થોડાક શબ્દો વિલ કન્વિન્સ હિમ, એને કન્વિન્સ કરશે. તો એને કન્વિન્સ કરશે ગંભીરતાપૂર્વક બોલાયેલા કેટલા શબ્દો. તો હવે આ 2 વાક્યમાંથી તમને કયો પ્રોપર મિનિંગ ધ્યાનમાં આવે છે? ગંભીરતાપૂર્વક બોલાયેલા ખૂબ જ ઓછા શબ્દો એને કન્વિન્સ કરશે, આવું આપણે કહીએ કે ભાઈ થોડુંક તમે સિરિયસલી થોડાક શબ્દો એને કહેશો ને તો એ કન્વિન્સ થઈ જશે. તો થોડાક શબ્દો તો જોઈશે. આ મિત્રો આપણે આજે ચેપ્ટર શીખવાડ્યું છે ને, એ ચેપ્ટરમાં એટલું સરસ રીતે પ્રોપરલી કોન્સેપ્ટ સાથે ક્લિયર કરાવેલું છે કે જો તમે એ ચેપ્ટરના વિડીયો જોઈ લીધા હોય તો તમને આ પ્રશ્નમાં જવાબ આપવામાં તમને કોઈ તકલીફ નહીં પડે. જેણે કોર્સ કર્યો છે એને તો ખબર પડી ગઈ છે કે યસ ચાલો આ કરાવેલું છે. ઓકે, ચાલો તો ઓપ્શન બી જવાબ આવશે, ઓપ્શન એ જવાબ નહીં આવે. પછી જુઓ, આ પણ એક્ઝામ્પલ કરાવેલું છે. અ ફ્યુ પાર્સીઝ, અ ફ્યુ પાર્સીઝની આગળ જે એક્ઝામ્પલ કરાવ્યું છે એમાં ઓનલી શબ્દ મૂકેલો છે. ઓનલી અ ફ્યુ પાર્સીઝ રાઇટ અવેસ્તા કરેક્ટલી. અવેસ્તા નહીં, એમ નહીં આવે, અવેસ્તા. ઓકે, અવેસ્તા એ પારસી લોકોની ભાષા છે. ઓકે, સો અ ફ્યુ વર્ડ્સ ઇન અર્નેસ્ટ વિલ કન્વિન્સ હિમ. આ એક અલગ વાક્ય છે ને આ અલગ વાક્ય છે, 2 વાક્યો આપેલા છે. ઓકે, તો અહીંયા પણ મિત્રો અ ફ્યુ આવશે. થોડાક પારસીઓ, થોડાક પારસીઓ તો કરેક્ટલી સાચી રીતે અવેસ્તા જે ભાષા છે એ લખે છે સાચી રીતે. ક્લિયર મિત્રો? તો આ પણ બેઠું એક્ઝામ્પલ આપણે લીધેલું છે. એમાં આપણે ઓનલી શબ્દ મૂક્યો છે, આમાં આ લોકોએ ઓનલી શબ્દ આગળ આપ્યો નથી મિત્રો. ચાલો, ક્લિયર? આઈડિયા આવી રહ્યો છે મિત્રો? હવે આ જે જીપીએસસી મેઇન્સ ક્લાસ 1-2 ની પરીક્ષામાં જે ગ્રામર પૂછાયું છે અને જે કોર્સમાં આપણે આ ગ્રામર શીખવાડ્યું છે કોન્સેપ્ટ સાથે, એ કોર્સ છે મિત્રો માસ્ટર કોર્સ. તો આ માસ્ટર કોર્સમાં ગ્રામર અને વોકેબ બંને આવી જાય છે. અને એમાં મિત્રો આપણે હાલ ગણેશ ચતુર્થી નિમિત્તે ઓફર રાખી છે, જે ઓફર ગણેશ વિસર્જન સુધી માન્ય રહેશે. એમાં જે 2 વેલિડિટી 1 યરના કોર્સની કિંમત 2500 છે અને 2 વર્ષના કોર્સની કિંમત 3500 છે. બંનેઓમાં 50% ડિસ્કાઉન્ટની ઓફર ચાલુ છે. તો 50% ડિસ્કાઉન્ટ થઈ જશે. એમાં અંદર ઓલરેડી કૂપન કોડ આપેલો હશે. એ કૂપન કોડનું નામ હશે મિત્રો વેબડમી 50. અને પ્લસ આ બધું તો ખરું જ, આ બધું ફ્રી તો ખરું જ. ગુજરાતી વ્યાકરણ એમ કે ભટ્ટ સર દ્વારા ભણાવેલું, બરાબર. એસએસસી સીજીએલનું સોલ્યુશન, જૂના પેપર સોલ્યુશન વિડીયો, જીએસ એસએસબી, જીપીએસએસબી બધું આવી ગયું. જીપીએસસીના પેપર સોલ્યુશન વિડીયો પણ એમાં આપણે લઈ લીધેલા છે. ઓકે, આ વિડીયો પણ સોલ્યુશન વાળો એમાં મળી જશે તમને. ઓકે, પ્લસ આપણે એક સ્પોકન ઇંગ્લિશનો કોર્સ લોન્ચ કર્યો છે, 1 વર્ષની વેલિડિટી વાળો 2500 વાળો. એ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ 365 વિડીયો મળશે એમાં તમને. હાલ ઓલરેડી 34 વિડીયો તો મૂકી દીધા છે.
એ 365 દિવસના 365 વિડીયો જો તમે કમ્પ્લીટલી તૈયાર કરી લીધા તો મિત્રો તમે ઇંગ્લિશ બોલતા તો શીખી જ જશો, પણ જીપીએસસી મેઇન્સમાં જે એસે રાઇટિંગ, લેટર રાઇટિંગ, તમારી રાઇટિંગ સ્કિલ પણ મિત્રો પરફેક્ટ બની જશે. જો તમે ઇંગ્લિશ બોલી શકતા હો તો તમે ઇંગ્લિશ લખી શકો. એ ન આવડે તો ક્યાંથી જીપીએસસી મેઇન્સમાં મિત્રો આપણે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ આપી શકીએ? ક્લિયર થઈ રહ્યું છે? તો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ જ એ રીતનો બનાવ્યો છે કે જે તમને પરીક્ષામાં પણ કામમાં આવશે ને તમારું ઇંગ્લિશ બોલતા પણ તમે શીખી જશો. ઓકે, ચાલો તો આ ઓફર જરા ધ્યાનમાં લઈ લેજો, ગણેશ વિસર્જન સુધી છે. ચલો હવે મિત્રો આ ક્વેશ્ચન છે. ઓકે, હવે શી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન ઓલ મોર્નિંગ. આ ખાલી જગ્યા તો સાઈડ પર રાખો. તમને સૂચના શું આપે છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો મિનિંગ થાય છે મિત્રો ચાલુ પૂર્ણ ભૂતકાળ. આ હવે જુઓ તમને ઇમ્પોર્ટન્સ સમજાશે કે શા માટે મેં ગ્રામરની શરૂઆત ટેન્સની બારે બાર ટેન્સની વાક્ય રચના એકદમ કડકડાટ પાકી કરાવીને શરૂઆત કરી છે. ચાલુ પૂર્ણ ભૂતકાળ થી આ બધી ખાલી જગ્યાઓ ફિલઅપ કરવાની છે. 3 ખાલી જગ્યાઓ ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે ચાલુ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના શું છે મિત્રો? ચાલુ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના શું છે? હેડ બીન પ્લસ આઈએનજી. હેડ બીન પ્લસ આઈએનજી. હેડ બીન શોધો પહેલા. અહીંયા હેડ પછી બીન છે નહીં, આ ગયું. અહીંયા હેડ છે નહીં, ગયું. અહીંયા હેડ છે પણ વચ્ચે બીન નથી, ગયું. ઓકે, અહીંયા હેડ છે નહીં, ગયું. અહીંયા હેડ છે પ્લસ બીન છે પ્લસ આઈએનજી, વાક્ય રચના. પછી બીજી ખાલી જગ્યા માટે હેડ બીન આઈએનજી, નકાર વાક્ય રચના છે એટલે નોટ આવ્યો. ઓકે, ત્રીજી વાક્ય રચના. ત્રીજી વાક્ય રચના મિત્રો હેડ બીન પ્લસ આઈએનજી. 3 ખાલી જગ્યાઓમાં તમારે ચાલુ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના શોધીને મૂકવાની છે. ક્લિયર થઈ રહ્યું છે? ઓકે, જો તમને પ્રશ્ન થતો હોય કે સાહેબ કેમ ટેન્સથી શરૂઆત, ટેન્સ જ પાયો છે મિત્રો, એ વાક્ય રચનાઓ ક્લિયર કરો. તલાટી માટે પણ મેં વિદ્યાર્થીઓને ખાસ આગ્રહ કરું છું કે 12 ટેન્સની વાક્ય રચના, હકાર, નકાર, પ્રશ્નાર્થ, મોડલ ઓક્ઝિલિયરીની વાક્ય રચના. મોડલ ઓક્ઝિલિયરીની પણ 4 પ્રકારની વાક્ય રચના છે: સિમ્પલ મોડલ, કન્ટિન્યુઅસ મોડલ, પરફેક્ટ મોડલ, કન્ટિન્યુઅસ પરફેક્ટ મોડલ. એક્ટિવ પેસિવ પછી 12 ટેન્સ ને મોડલ ઓક્ઝિલિયરીની એક્ટિવ પેસિવની વાક્ય રચના છે એ પણ, અને કન્ડિશનલ્સની વાક્ય રચના. આટલી વાક્ય રચના મિત્રો પરફેક્ટ કરો. એટલા વિડીયો ખાસ જોઈ લો, તમારા 5 થી 6 માર્ક્સ તો એટલામાંથી જ પાકા છે. ચાલો ક્લિયર મિત્રો? તો વાક્યનો મિનિંગ કહી દઉં તમને. શી હેડ બીન વર્કિંગ ઇન ધ ગાર્ડન ઓલ મોર્નિંગ. તેણે આખી સવારથી ગાર્ડનમાં કામ કરતી રહેલી હતી. શી હેડ નોટ બીન ટેકિંગ મેડિસિન ફોર 6 months. તેણી 6 મહિનાથી દવા લેતી નહોતી રહી. આઈ hadn't been sleeping long when there was a knock at the door. જ્યારે દરવાજાએ ખડખડાટનો અવાજ આવ્યો ત્યારે હું લાંબા સમયથી સૂતો નહોતો રહેલો હતો. એટલે કે થોડાક સમયથી જ શરૂઆત કરી હતી સુવાની. ક્લિયર? ચાલો તો જવાબ મળી ગયો ઓપ્શન E. ચલો એવો જ મિત્રો ક્વેશ્ચન આ જુઓ મિત્રો, સૂચના જુઓ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મીન્સ ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના શું છે મિત્રો? એમ ઇઝ આર પ્લસ આઈએનજી. આ બધું સ્પોકન ઇંગ્લિશમાં પણ બહુ સરસ રીતે કરાયું છે મિત્રો, ધ્યાનમાં લઈ લો. ઓકે, 34 વિડીયો પૂરા કર્યા છે અને 34 વિડીયો સુધી માત્ર 2 જ ટેન્સ હજુ પૂરા કરે છે: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. વિચાર કરો, 12 ટેન્સ હું તમને સ્પોકન ઇંગ્લિશમાં જે શીખવાડીશ, પ્રેક્ટિસ કરાવીશ, એના મિનિમમ 100 વિડીયો થવાના છે ખાલી ટેન્સ ઉપર. એટલે કેવો બેઝ પાકો થશે એ વિચારો તમે એના ઉપરથી. ક્લિયર? તો એમિઝાર પ્લસ આઈએનજી. એમિઝાર પ્લસ આઈએનજી. તો જુઓ મિત્રો, યુ સાથે એમિઝાર પ્લસ આઈએનજી ઓકે છે. આ વાક્ય રચના ચાલુ વર્તમાન કાળની નથી. એમિઝાર પ્લસ આઈએનજી પણ આ પેસિવ વોઇસની વાક્ય રચના છે. જ્યારે તું ઘણું બધું જંક ફૂડ ખાય છે એ એક્ટિવ વોઇસ છે, તો આ ગયું. એટલા માટે જ કહું છું કે એક્ટિવ પેસિવ પણ વાક્ય રચના પણ પાકી કરવાની છે. આ પણ વાક્ય રચના ચાલુ વર્તમાન કાળની નથી, આ પણ નથી. મળી ગયો જવાબ. જોઈ લો, બીજી પણ વાક્ય રચના ચાલુ વર્તમાન કાળની જશે. જુઓ, ઇઝ પ્લસ આઈએનજી વચ્ચે ઓલવેઝ શબ્દ આવ્યો છે. હવે આ એક નિયમ પણ મેં તમને ચાલુ વર્તમાન કાળમાં શીખવાડ્યો છે, પછી કરાવું છું. ક્લિયર? બરાબર? તો યુ આર ઇટિંગ અ લોટ ઓફ જંક ફૂડ ધીઝ ડેઝ, નાઉઅડેઝ, કરન્ટલી, પ્રેઝન્ટલી, એટ પ્રેઝન્ટ. ટેમ્પરરી એક્શન. આજકાલના દિવસોમાં તું ઘણું બધું જંક ફૂડ ખાઈ રહ્યો છે, હમણાંથી થોડું વધી ગયું છે. હી ઇઝ
he is always complaining. He is always complaining. Therefore નો meaning થાય છે મિત્રો તેથી. Therefore he is never satisfied. તેથી તે ક્યારેય સંતુષ્ટ થતો નથી. તે હંમેશા ફરિયાદ જ કર્યા રાખે છે, તેથી તે ક્યારેય સંતુષ્ટ થતો નથી. હવે આ વાક્યમાં ઓલવેઝ શબ્દ કેમ આવે? ત્રણ શબ્દો યાદ આવે: ઓલવેઝ, કોન્સ્ટન્ટલી અને ત્રીજો શબ્દ કન્ટિન્યુઅલી. આ ત્રણ શબ્દો દ્વારા ચાલુ વર્તમાન કાળમાં ન ગમતી ક્રિયા દર્શાવવા માટે આ શબ્દોનો પ્રયોગ થાય છે. આ નિયમ શીખવાડ્યો છે મેં તમને. ઓકે, ન ગમતી ક્રિયા વારંવાર થતી હોય, તમે એને કીધું એક ભાઈ ના કર, તેમ છતાં વોર્નિંગ આપવા છતાં કર્યા રાખે, તો એ ક્રિયા ઉપર આપણે નારાજગી વ્યક્ત કરવા માટે આ પ્રકારની વાક્ય રચનાનો પ્રયોગ કરીએ છીએ. ઇન શોર્ટ, અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના જસ્ટ તમારે શોધવાની હતી. કેટલું ઈઝી છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ જે વાક્ય છે, આ વાક્યમાં તમારે સાચું વાક્ય શોધવાનું છે. આ પ્રશ્નમાં સાચું વાક્ય શોધવાનું છે. જગ્યા નહોતી એટલે આખી લાંબી સૂચના મૂકી નથી, અને એમાં પંક્ચ્યુએશન માર્ક્સ ખાસ જોવાના છે. સૂચના આપી છે પંક્ચ્યુએશન માર્ક્સ. ઓકે, વિરામ ચિહ્નો સાચી રીતે ઉપયોગમાં લેવાયા છે કે નહીં એ ચેક કરીને. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ અહીંયા તમે A, B, C ત્રણ જ ઓપ્શન આપ્યા છે. નહીં મિત્રો, જગ્યા નહોતી એટલે બીજા બે ઓપ્શન D અને E બીજી સ્લાઇડમાં લીધા છે. એટલે આપણે બંને સ્લાઇડમાં ચેક કરીશું. ઓકે, હવે આ જે પ્રશ્ન પૂછ્યો છે એમાં પણ મિત્રો આપણે ગ્રામરના કોર્સમાં પંક્ચ્યુએશન માર્ક્સના વિડીયો આપ્યા છે, અને એમાં મેં તમને પંક્ચ્યુએશન માર્ક્સ શીખવાડ્યું છે. એમાં એક સેમિકોલન શીખવાડ્યું છે મિત્રો. સેમિકોલન એટલે આ રીતનું જે ચિહ્ન છે એને કહીશું સેમિકોલન. ઓકે, સેમિકોલન, રાઈટ. હવે સમજો મિત્રો, રાઈટ, આ પહેલું તો ખોટું છે, એનું કારણ સમજો. એન આર્ટિકલ, એડજેક્ટિવ અને નાઉન, આની વચ્ચે ક્યારે અહીંયા કોમા ન આવે. હી ઇઝ એન ઓનેસ્ટ બોય, તે એક પ્રામાણિક છોકરો છે. તો આર્ટિકલ અને નાઉનની વચ્ચે ક્યારે પંક્ચ્યુએશન માર્ક્સ નથી આવતું, કોઈ વિરામ ચિહ્ન આવતું નથી, એટલે આ ખોટું. ચલો, એક ઓપ્શન ગયું. ઓકે, હવે રહ્યા બે ઓપ્શન મિત્રો, રાઈટ. ચલો, આને આ ઓપ્શનમાં વી હેડ એન અનયુઝ્યુઅલ ટીચર, વી માસ્ટર્ડ ધ સબ્જેક્ટ. અમારી પાસે અનયુઝ્યુઅલ નો મિનિંગ થાય છે વિશેષ, અસામાન્ય શિક્ષક હતા અમારી પાસે. સામાન્ય નહીં, કોમન ટીચર નહીં, અસામાન્ય. ઓકે, માસ્ટર એમ. તો એવા શિક્ષક અમારી પાસે હતા. તેથી હેન્સ શબ્દનો મિનિંગ થાય છે તેથી. વી માસ્ટર્ડ ધ સબ્જેક્ટ. હવે એક આ ઇન્ડિવિજ્યુઅલ, ઓકે, ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે, આ પણ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે, અને બે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝને જોડવા માટે આપણે સેમિકોલનનો ઉપયોગ કરીએ છીએ. ચલો, આ એક વાક્ય પૂરું. બીજું વાક્ય જુઓ મિત્રો. ધ જોબ વોઝ ડિફિકલ્ટ, એ નોકરી અઘરી હતી. વી એન્જોયડ વર્કિંગ ઓન ઇટ, તેમ છતાં અમે એ જોબ પર કામ કરવાનું એન્જોય કર્યું. ઓકે, અને વચ્ચે મિત્રો કન્જંક્ટિવ એડવર્બ છે નેવરધીલેસ. નેવરધીલેસનો મિનિંગ થાય છે તેમ છતાં. ઓકે, તો અહીંયા પણ મિત્રો બે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે. ધ જોબ વોઝ ડિફિકલ્ટ, નોકરી અઘરી હતી. વી એન્જોયડ વર્કિંગ ઓન ઇટ, અમે એના પર કામ કરવાનું એન્જોય કર્યું. આ બે જે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે, એ બંને ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝને જોડવા માટે આવી ગયું સેમિકોલન. જોઈ લો, પંક્ચ્યુએશન માર્ક્સમાં મેં આ નિયમ શીખવાડ્યો છે અને એક્ઝામ્પલ પણ આપેલું છે. ઓકે, ચલો, એના પછી મિત્રો ત્રીજું વાક્ય આપેલું છે. હી વોઝ પ્લીઝડ વિથ આવર પરફોર્મન્સ, તે અમારા પ્રદર્શનથી, અમારા પરફોર્મન્સથી ખુશ હતો. ઇનફેક્ટ, સાચે જ, ઇનફેક્ટનો મિનિંગ થાય છે સાચે જ. હી વોઝ ફૂલ ઓફ પ્રેઝીસ, તે સાચે જ પ્રશંસાથી ભરેલો હતો, એને ખૂબ જ પ્રશંસા કરી. તો એક ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે, હી વોઝ પ્લીઝડ વિથ અવર પરફોર્મન્સ, તે અમારા પરફોર્મન્સથી ખુશ હતો. ઇનફેક્ટ, હી વોઝ ફૂલ ઓફ પ્રેઝીસ, સાચે જ તે પ્રશંસાથી, વખાણથી ભરેલો હતો, એને ખૂબ જ વખાણ કર્યા. ઓકે ફ્રેન્ડ્સ, તો આ થઈ ગયું મિત્રો બે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ, એને જોડવા માટે આવી ગયું સેમિકોલન. ટોટલ ત્રણ કમ્પાઉન્ડ સેન્ટેન્સ આપ્યા છે. કયા સેન્ટેન્સ મિત્રો? કમ્પાઉન્ડ સેન્ટેન્સ. કમ્પાઉન્ડ સેન્ટેન્સ એક આ કમ્પાઉન્ડ સેન્ટેન્સ, બીજું આ કમ્પાઉન્ડ સેન્ટેન્સ, ત્રીજું આ કમ્પાઉન્ડ સેન્ટેન્સ. ઓકે, અને કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં હંમેશા બે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ હોય. સિમ્પલ સેન્ટેન્સ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ, આ ચેપ્ટર પણ આપણે કરાવ્યું છે.
એ ચેપ્ટરમાં પણ આપણે આ મુદ્દો સમજાવેલો છે. ઓકે રાઈટ. તો જુઓ મિત્રો, હવે આ જે 3 વાક્યો છે એમાં 3માં મિત્રો સેમિકોલનથી વાક્યોને જોડવામાં આવ્યા છે. સેમિકોલનનો ઉપયોગ જ એ છે. ક્લિયર થઈ ગયું? તો સાચું વાક્ય ઓપ્શન બી મળી આવે છે. હવે અહીંયા જુઓ, અહીંયા હેન્સ પછી નેવરધીલેસ પછી કોમા, બરાબર, અને અહીંયા એક જ જગ્યાએ સેમિકોલન આપ્યું છે. અહીંયા આવવું જોઈએ હેન્સની આગળ, નેવરધીલેસની આગળ અહીંયા. ઓકે, આ જે હેન્સ, નેવરધીલેસ અને ઇનફેક્ટ આ 3 જે શબ્દો છે એને મિત્રો આપણે કહીશું, ધ્યાનમાં લઈ લો, એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે કન્જંક્ટિવ એડવર્બ્સ. શું કહેવામાં આવે છે મિત્રો? કન્જંક્ટિવ એડવર્બ્સ. આ એડવર્બ છે મિત્રો, ધ્યાનમાં લઈ લો, ક્રિયા વિશેષણો છે, પણ ક્રિયા વિશેષણો કેવા? સંયોજનાત્મક ક્રિયા વિશેષણો. ઓકે, એટલે કે એ સંયોજકનું, કન્જંક્શનનું કામ કરે છે, વાક્યને જોડવા માટેનું, પણ પ્રોપર એમને કન્જંક્શન નથી કહેવામાં આવતા. ઓકે, એટલે આ 3 શબ્દો છે એમને કન્જંક્ટિવ એડવર્બ્સ કહીશું. ઇનફેક્ટ, સાચે જ. તો આ ઇનફેક્ટ કોના અર્થમાં વધારો કરે છે? તો આ ઇનફેક્ટ જે છે એ વોઝ ક્રિયાપદના અર્થમાં વધારો કરે. હતો, કેવો હતો? સાચે જ હતો. ઓકે, નેવરધીલેસ, તેમ છતાં, આ છે એ એન્જોયડ ક્રિયાપદ પર ભાર આપવા માટે આવેલું છે. અમે એન્જોય કર્યું, તેમ છતાં એન્જોય કર્યું. ઓકે, તેથી વી માસ્ટર્ડ, અહીંયા માસ્ટર ક્રિયાપદ ઉપર આપણે ભાર આપવા માટે, માસ્ટર ક્રિયાપદના અર્થમાં વધારો કરવા માટે કે અમે માસ્ટરી મેળવી, તેથી મેળવી. કયા કારણસર? અનયુઝ્યુઅલ ટીચર હતા એટલે. તો આ 3 મિત્રો કન્જંક્ટિવ એડવર્બ્સ કહેવાય છે. હેન્સ અને નેવરધીલેસનો પ્રયોગ કન્જંક્શન તરીકે પણ થાય છે. ઓકે, તો આ સેમિકોલનની વિશેષતા એ છે કે આવા કન્જંક્ટિવ એડવર્બ્સ આવે એમની આગળ સેમિકોલનનો પ્રયોગ થાય છે. અને બીજું, બે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝને જોડવા માટે સેમિકોલનનો પ્રયોગ થાય છે. કોમા જે છે, કોમા મિત્રો ધ્યાનમાં લઈ લો, આ જે કોમા છે આને કોમા કહેવામાં આવે છે. ઓકે, આને કોમા કહેવામાં આવે છે. ઓકે, હવે આ જે કોમા છે, અલ્પવિરામ ચિહ્ન, અને આ અર્ધવિરામ ચિહ્ન કહેવાય છે. આ અલ્પવિરામ ચિહ્ન જે છે કોમા, એ કોમાનો પ્રયોગ મિત્રો 2 શબ્દોને જોડવા માટે આવે છે. ઓકે, માની લો કે આઈ વિલ હેવ ટી, તો હું શું લઈશ? તો હું ચા લઈશ, બિસ્કિટ્સ, ઓકે, એન્ડ વોટર, અને પાણી. ઓકે, તો જુઓ, ટી અને બિસ્કિટ આ 2 શબ્દો છે, 2 શબ્દોને જોડવા માટે કોમા આવ્યો, એ અલગ વસ્તુ છે. ઓકે, તો જવાબ આપણને મળી ગયો. અહીંયા આપણને જવાબ મળી ગયો છે, એટલે આ 2 જવાબ પણ ખોટા છે. ઓકે, અહીંયા જુઓ, વી હેડ એન અનયુઝ્યુઅલ ટીચર. અનયુઝ્યુઅલ અને ટીચર, આ અનયુઝ્યુઅલ તો એડજેક્ટિવ છે અને આ નાઉન છે. ઓકે, જે એડજેક્ટિવ જે નાઉનના અર્થમાં વધારો કરવા માટે આવે એ બંને વચ્ચે ક્યારે કોમા આવતું નથી. ચલો, એ ગયું. We had an unusual teacher, hence we mastered the subject. આ 2 જે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે, બંનેને જોડવા માટે કોમા નહીં, શેનો પ્રયોગ થાય છે? સેમિકોલનનો પ્રયોગ થાય છે. અહીંયા કોમા નહીં, આ રીતનું સેમિકોલન આવવું જોઈએ. ઓકે, અહીંયા પણ કોમા આપેલું છે, અહીંયા પણ કોમા આપેલું છે. કોમા નહીં, શું આવવું જોઈએ? સેમિકોલન આવવું જોઈએ. ઓકે, સેમિકોલન આવવું જોઈએ. ઓકે, પણ માની લ્યો કે બીજું તમને એક સ્પષ્ટતા કરાવી દઉં. જો when I went there he was sleeping. જ્યારે હું ત્યાં ગયો ત્યારે તે સૂઈ રહ્યો હતો. તો આ પ્રકારનું વાક્ય જ્યારે આવે ત્યારે આ 2 વાક્યોને જોડવા માટે આ જે કન્જંક્શન છે આગળ આવેલું હોય ત્યારે મિત્રો આપણે 2 વાક્યોને જોડવા માટે કોમાનો પ્રયોગ કરીએ છીએ. બટ આ બંને જે ક્લોઝ છે એ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ નથી. આ આખું જે ક્લોઝ છે એ આના ઉપર ડિપેન્ડન્ટ છે. હી વોઝ સ્લીપિંગ, તે સૂઈ રહ્યો હતો. ક્યારે? તો જ્યારે હું ત્યાં ગયો ત્યારે. હવે આ વાક્યને સાઈડ પર રાખો ને આટલું એક વાક્ય બોલશો તો એનો અધૂરો અર્થ રહેશે. વેન આઈ વેન્ટ ધેર, જ્યારે હું ત્યાં ગયો. પછી શું ભાઈ? જ્યારે હું ત્યાં ગયો પછી શું? તો અધૂરો અર્થ નીકળે છે. જે આ વાક્ય છે એ આ વાક્ય પર ડિપેન્ડ કરે છે, એટલે આ વાક્ય ઇન્ડિપેન્ડન્ટ નથી. રાઈટ, આ બંને ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ નથી. આ મુદ્દો મેં તમને સિમ્પલ સેન્ટેન્સ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં ક્લિયર કરાવેલું છે અને પંક્ચ્યુએશન માર્ક્સ પણ ક્લિયર કરાવેલું છે. ચલો, ક્લિયર? જવાબ આપણને મળી ગયો. હવે આપણે 7મો ક્વેશ્ચન આ પણ જુઓ મિત્રો. ઓકે, હવે આ જે પ્રશ્ન ટ્રાન્સફોર્મેશન ચેપ્ટરમાંથી પૂછ્યો છે અને ટ્રાન્સફોર્મેશન ચેપ્ટરમાં
ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાંથી એસર્ટિવ સેન્ટેન્સમાં ફેરવવાનું આના મેં ટોટલ 7 વિડીયો આપેલા છે ટ્રાન્સફોર્મેશન ચેપ્ટરના ફોલ્ડરમાં. ઓકે, ટ્રાન્સફોર્મેશન ચેપ્ટર પણ આપણે શીખવાડેલું છે. જો ટ્રાન્સફોર્મ ક્રિયાપદ આપેલું છે, ટ્રાન્સફોર્મ કરો. ઓકે, હવે માની લો કે કેન હી રન ફાસ્ટર ધેન મી, ઇઝ એનીથિંગ પ્રિશિયસ ધેન ટાઈમ, કેન શી ડુ મોર. આ 3 વાક્યો છે. હવે જુઓ મિત્રો, આ એક વાક્ય છે, સોરી ફ્રેન્ડ્સ, અહીંયા વાક્ય છે નથિંગ ઇઝ મોર પ્રિશિયસ ધેન ટાઈમ, આ એક વાક્ય છે. શી કેન ડુ નો મોર, આ બીજું વાક્ય છે. નન કેન રન ફાસ્ટર ધેન મી, આ ત્રીજું વાક્ય છે. ઓકે, આ ત્રીજું વાક્ય છે મિત્રો, ધ્યાનમાં લઈ લો. ઓકે, માફ કરશો, આ નીચે તો ઓપ્શન છે, ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી, ઓપ્શન ડી, ઓપ્શન ઈ. ઓકે, આ 5 ઓપ્શનમાંથી સાચો જવાબ શોધવાનો છે. સૌથી પહેલા મેં તમને આ તો જીએસએસએસબી ના પેપર સોલ્યુશનમાં પણ ક્લિયર કરાવ્યું છે. ઓકે, નન બટ ધ ફૂલ કેન ટ્રસ્ટ હિમ. ઓકે, આ રીતનું જે વાક્ય છે એમાં જો નન શબ્દ આવેલો હોય અને નન વાળા વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું હોય તો નનની જગ્યાએ ખાલી હુ મૂકવાનું છે. યાદ છે? નનની જગ્યાએ જસ્ટ હુ મૂકીને પ્રશ્નાર્થ વાક્ય બનાવી દેવાનું છે. નન કેન રન ફાસ્ટર મી ધેન મી. આ વાક્યનો મિનિંગ શું થાય છે? મારાથી વધુ ઝડપથી કોઈ દોડી શકતું નથી. અને એનો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો મારાથી વધારે ઝડપી કોણ દોડી શકે છે? આવો જ્યારે પ્રશ્ન પૂછે મારાથી વધારે ઝડપી કોણ દોડી શકે છે, એ પ્રશ્નાર્થ વાક્યમાં એવું કહેવા માંગે છે કે મારાથી વધારે ઝડપથી કોઈ નથી દોડી શકતું. ક્લિયર? એટલા માટે આ પણ એક મુદ્દો મેં તમને ક્લિયર કરાવેલો છે. તો ચલો નીચે 5 ઓપ્શનમાંથી છેલ્લા વાક્યમાં પહેલા જાઓ. ચલો, ઓપ્શન એ માં હુથી પ્રશ્ન પૂછ્યો છે, નથી પૂછ્યો. ઓપ્શન બી માં હુથી પ્રશ્ન પૂછ્યો છે. જુઓ, હુ કેન રન ફાસ્ટર ધેન મી, એટલે આને આપણે ઉડાડી ના શકીએ. આ જવાબ સાચો હોઈ શકે છે. હજી બીજા 2 વાક્યોનું પણ આપણે ટ્રાન્સફોર્મેશન જોવાનું રહેશે હજુ. બરાબર? ચલો ત્રીજું જુઓ મિત્રો, કેન એનીવન રન ફાસ્ટર ધેન મી? ના ભાઈ. અહીંયા પણ જુઓ મિત્રો, હુથી ક્વેશ્ચન પૂછ્યો નથી. ક્લિયર? તો આ ઓપ્શન પણ સી ગયું. ઓપ્શન ડી જુઓ મિત્રો, હુ કેન રન ફાસ્ટર ધેન મી. અહીંયા પણ આપણે હુથી પ્રશ્ન પૂછ્યો છે, તો આ ઉડાડવાનું નથી મિત્રો. ઓકે, હુ કેન રન ફાસ્ટર ધેન મી આપ્યું નથી પાછળ. જુઓ, એટલે અહીંયા હોથી પ્રશ્ન પૂછ્યો છે પણ ધેન મી પાછળ ઉડાડી દીધું છે, એટલે આ ઓપ્શન પણ ગયું. માત્ર 2 જ ઓપ્શન હવે આપણી પાસે બચ્યા છે. ઓકે, હવે બીજી એક વાત જુઓ મિત્રો, નથિંગ ઇઝ મોર પ્રિશિયસ ધેન ટાઈમ, એટલે સમયથી વધારે કિંમતી વસ્તુ કોઈ પણ નથી. ઓકે, હવે આને પ્રશ્નાર્થ વાક્યમાં લેવું હોય તો આ 2 જ ઓપ્શન છે. જુઓ, હવે સોરી ફ્રેન્ડ્સ, આ પણ ગયું છે. રહ્યા 2 ઓપ્શન. વોટ ઇઝ મોર પ્રિશિયસ ધેન ટાઈમ. હવે ટ્રાન્સફોર્મેશન કરીએ એટલે ડિગ્રી વાળું વાક્ય છે, તો એ ડિગ્રી વાળું વાક્ય રચના ખોટી ના પડવી જોઈએ. જો બીજું, વોટ ઇઝ મોર પ્રિશિયસ ધેન ટાઈમ. વોટ ઇઝ મોર પ્રિશિયસ ધેન ટાઈમ. વોટ ઇઝ મોર પ્રિશિયસ ધેન ટાઈમ, સમયથી વધારે મૂલ્યવાન વસ્તુ કઈ છે? તો જુઓ મિત્રો, નથિંગ વાળું વાક્ય હોય ને એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું હોય તો વોટ થી પ્રશ્ન બનાવી દેવાનું, પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. આ પણ ક્લિયર કરાવેલું છે. નથિંગ છે નિર્જીવ વસ્તુ માટે છે તો વોટ થી પ્રશ્ન પૂછવો પડશે. નન એટલે કોઈ પણ વ્યક્તિ નહીં, વ્યક્તિ માટે છે તો હુથી પ્રશ્ન પૂછી લેવાનો, એટલે થઈ જશે. બીજો નિયમ મેં તમને એ શીખવાડ્યો તો યાદ હોય તો મિત્રો, વાક્ય નકાર હોય તો હકાર બનાવવાનું. તો જુઓ, નથિંગ નકાર છે અને વોટ ઇઝ મોર પ્રિશિયસ ધેન ટાઈમ એ હકાર બની ગયું. જોઈ લો, નન નકાર છે પણ હુથી પ્રશ્ન પૂછ્યો કે હુ કેન રન ફાસ્ટર ધેન મી, વાક્ય હકાર બની ગયું. પ્રશ્નાર્થ વાક્ય પણ હકાર પ્રશ્નાર્થ. ઓકે, હવે તો બંનેમાં સેમ છે, બંનેમાં સાચું છે. હવે તો વચ્ચેનું વાક્ય શી કેન ડુ નો મોર, તેણી હવે આનાથી વધારે કંઈ કરી શકે એમ નથી. ઓકે, તો જુઓ મિત્રો, એનીથિંગ મોર શી કેન ડુ, વાક્ય રચના જ ખોટી છે. શી કેન ડુ નો મોર, તેને કંઈ પણ કરી શકતી નથી. એનીથિંગ મોર શી કેન ડુ. હવે પ્રશ્નાર્થ વાક્ય રચનાથી જુઓ મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો મોડલ વર્બ જે છે એ કરતા પછી ના આવે, કરતાની આગળ આવે. કેન શી ડુ આવી પ્રશ્નાર્થ વાક્ય રચના આવે. વાક્ય રચના જ ખોટી છે એટલે ઓપ્શન બી ગયું, તો ઓપ્શન ડી જવાબ સાચો જશે. જોઈ લો, આ વાક્ય રચના જુઓ, વોટ મોર કેન શી ડુ. જુઓ, કરતાની આગળ કેન મોડલ વર્બ આવ્યો. વોટ મોર કેન શી ડુ, આનાથી વધારે તેને શું કરી શકે છે ભાઈ? એનો મિનિંગ છે કે કંઈ નથી કરી શકતી. શી કેન ડુ નો મોર. આ જે આપણે ગુજરાતીમાં પણ કહીએ છીએ કે નથી કહેતા, બરાબર?
મારાથી આગળ કોણ વધી શકે એમ છે ભાઈ, એટલે આપણે એવું કહેવા માંગે છે કે મારાથી આગળ કોઈ વધી શકે એમ નથી, રાઈટ? તો આ રીતનું જ્યારે પ્રશ્નાર્થ વાક્ય જો હકાર પૂછીએ તો એનો અર્થ નકાર નીકળતો હોય છે, નકાર પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો હકાર નીકળતો હોય છે. તમને કોણ નથી જાણતું? ઓકે, હુ ડઝ નોટ નો યુ, તમને કોણ નથી જાણતું એટલે કે એવરીબડી નોઝ યુ, દરેક વ્યક્તિ તમને જાણે છે. હકાર વાક્ય બની ગયું. નકાર પ્રશ્નાર્થ પૂછ્યું હુ ડઝ નોટ નો યુ, તો એનું હકાર વાક્ય બની ગયું, અર્થ વિધાન વાક્ય હકાર બની ગયું કે એવરીબડી નોઝ યુ, દરેક વ્યક્તિ તમને જાણે છે. ઓકે, તો જુઓ, નથિંગ ઇઝ મોર પ્રિશિયસ ધેન ટાઈમ, સમયથી વધારે મૂલ્યવાન કંઈ નથી. તો વોટ ઇઝ મોર પ્રિશિયસ ધેન ટાઈમ, સમયથી વધારે મૂલ્યવાન શું છે? ના હોય કંઈ, બરાબર. શી કેન ડુ નો મોર, તેણે કંઈ પણ આનાથી વધારે કંઈ નથી કરી શકતી. વોટ મોર કેન શી ડુ, આનાથી વધારે તેણે શું કરી શકે એમ છે. નન કેન રન ફાસ્ટર ધેન મી, મારા કરતાં વધારે ઝડપથી કોઈ નથી દોડી શકે એમ. તો હુ કેન રન ફાસ્ટર ધેન મી, મારાથી વધારે ઝડપથી કોણ દોડી શકે એમ છે. જોઈ લેજો મિત્રો, ટ્રાન્સફોર્મેશનના 7 વિડીયો છે. 7 વિડીયો જોઈ લો અને એ વિડીયો જોયા પછી આ પ્રશ્ન હાથમાં લ્યો, તમને ક્લિયર થઈ જશે કે આપણે રાઈટ ટ્રેક પર એક્ઝામ ઓરિએન્ટેડ તૈયારી કરાવીએ છીએ કે નહીં. ઓકે, ફક્ત જીપીએસસી નહીં, કોઈ પણ ક્લાસ 3ની પરીક્ષા લઈ લો, કંઈ બાકી મૂક્યું નથી આપણે. અને કોઈ પણ જો નવું ટ્રેન્ડ આવશે, કંઈક નવી પદ્ધતિમાં, કંઈક એકાદ પ્રશ્નમાં કંઈક નવો ટોપિક આવી ગયો તો સીધો આપણે ઉતારી જ લઈએ છીએ, એના વિડીયો રેકોર્ડ કરીને સીધે કોર્સમાં આપી દઈએ છીએ. અપડેટ્સ આર ઓલવેઝ ધેર, હંમેશા અપડેટ્સ તમને મળે છે. હવે આમાં મિત્રો આપણે પેસિવ વોઇસમાં વાક્યને ફેરવવાનું છે. ઓકે, હવે સમજો મિત્રો, અહીંયા સહાયકારક ક્રિયાપદ છે વોઝ વરમાંથી વર અને મુખ્ય ક્રિયાપદ આઈએનજીમાં છે. કર્મ કયું છે? ધ સિક પ્લેયર, બીમાર ખેલાડી. સિકનો મિનિંગ થાય છે બીમાર, તો આ કર્મ છે. તો ધ સિક પ્લેયરને આપણે આગળ લઈ લઈશું. ધ સિક પ્લેયર આગળ છે, જોઈ લો. ધ સિક પ્લેયર સાથે વોઝ વરમાંથી સહાયકારક ક્રિયાપદ કયું આવશે? એક વચન હોવાથી વોઝ આવશે. તો વોઝ આવી ગયું, વોઝ આવી ગયું, વોઝ આવી ગયું, વોઝ આવી ગયું. શું વાત છે ભાઈ? 4 ઓપ્શનમાં. બીજું, કેરિંગનું પેસિવ વોઇસ શું થાય? કેરિંગનું પેસિવ વોઇસ થાય બીઇંગ કેરીડ. આ તો તમે એક્ટિવ વોઇસનો પહેલો વિડીયો જોયો હોય તો ક્લિયર થઈ જ જાય. આઈએનજી રૂપ છે તો એની આગળ ટુ બી નું આઈએનજી રૂપ એડ થાય, બીઇંગ કેરીડ. તો ચલો, અહીંયા બીઇંગ કેરીડ છે, અહીંયા બીઇંગ કેરીડ નથી, અહીંયા બીઇંગ કેરીડ છે, અહીંયા બીઇંગ કેરીડ નથી. આ ઓપ્શન ગયું, આ ઓપ્શન ગયું, આ ઓપ્શન ગયું. રહ્યા 2 જ ઓપ્શન ખાલી, આ 2 જ ઓપ્શન બચ્યા છે. હવે એ 2માંથી સાચો જવાબ શોધવાનો રહેશે આપણે. ઓકે, ચલો. તો ધ સિક પ્લેયર વોઝ બીઇંગ કેરીડ ઓફ ધ રૂમ. ધ સિક પ્લેયર વોઝ બીઇંગ કેરીડ ઓફ ધ રૂમ. એ બીમાર ખેલાડીને રૂમમાંથી બહાર લઈ જવામાં આવતો હતો, કારણ કે એઝ કન્જંક્શન દ્વારા વાક્ય જોડાયું છે, તો અહીંયા એઝ છે. હવે બીજું વાક્ય, સ્મોક ફિલ્ડ ધ રૂમ. ધ રૂમ કર્મ છે અને સ્મોક કરતા છે, અને આ જે ફિલ્ડ છે એ મિત્રો V2 ભૂતકાળનું રૂપ છે. તો હવે ફિલ્ડનું પેસિવ વોઇસ કરીએ ત્યારે ટુ બી નું ભૂતકાળનું રૂપ એની આગળ એડ કરવું પડે, વોઝ અથવા વર. ધ રૂમ એક વચન હોવાથી ફિલ્ડનું પેસિવ ફોર્મ થશે મિત્રો વોઝ ફિલ્ડ, વોઝ ફિલ્ડ. તો નીચે 2 ઓપ્શન જે બચ્યા છે એમાં જોઈ લો, અહીંયા પણ વોઝ ફિલ્ડ આપેલું છે, અહીં પણ વોઝ ફિલ્ડ આપેલું છે, બંનેમાં. હવે એના પછી ખેલ ખરો શરૂ થાય છે. એના પછી જુઓ મિત્રો, સ્મોક કરતા છે, કરતાની આગળ અહીંયા વિથ ઉમેરેલું છે, વિથ સ્મોક, અને અહીંયા સ્મોકની આગળ મિત્રો કરતાની આગળ બાય ઉમેરેલું છે. આપણે મોટે ભાગે પેસિવ વોઇસમાં કરતાની આગળ બાય ઉમેરીએ છીએ, પણ કેટલાક સ્પેસિફિક ક્રિયાપદ છે એ ક્રિયાપદની પછી આપણે વિથનો પ્રયોગ કરીએ છીએ કે ભાઈ ધ રૂમ વોઝ ફિલ્ડ વિથ સ્મોક. એ રૂમ ધુમાડાથી ભરાઈ ગયો હતો. ઓકે, એટલે ધુમાડો એ મેઇન કરતા નથી, ધુમાડો એ ભલે અહીંયા ધુમાડાને કરતા તરીકે લીધો છે, પણ ધુમાડો મેઇન કરતા નથી. ધુમાડો રૂમને ભરવાની ક્રિયા નહોતો કરતો, ધુમાડા થકી ભરાઈ ગયો છે. ધુમાડો એક સાધન, એક નિમિત્ત બની ગયું, તેની આગળ વિથનો પ્રયોગ કરીએ છીએ. અને મિત્રો આગળ પેપર સોલ્યુશનમાં મેં તમને એક વિડીયોમાં ફૂલ ઓફ અને ફિલ્ડ વિથ, ફૂલ પછી ઓફ પ્રિપોઝિશન આવે ફિક્સ્ડ, અને ફિલ્ડ પછી વિથ આવે છે. આ 2022ના લેટેસ્ટ પેપર સોલ્યુશનમાં આની ક્લેરિટી કરાવેલી છે. ફિલ્ડ પછી વિથ આવશે,
ઓકે, તો અહીંયા મિત્રો બાય ખોટું, ઓપ્શન સી જવાબ નહીં આવે, ઓપ્શન એ આવે. બાય આવી શકે પણ પ્રોપર નથી ગણાતું, ભાષાકીય ઉપયોગમાં પ્રોપર નથી ગણાતું. ધુમાડાથી, હા અહીંયા કોઈ પુરુષ હોય, કોઈ મનુષ્ય હોય કે મનુષ્ય થકી રૂમને ધુમાડાથી ભરી દેવામાં આવ્યો, તો અહીંયા આવી શકે બાય ધ વર્કર્સ. ઓકે, કામદારો દ્વારા રૂમને ધુમાડા થકી ભરી દેવામાં આવ્યો. ધ રૂમ વોઝ ફિલ્ડ વિથ સ્મોક બાય ધ વર્કર્સ. એવું વ્યક્તિની આગળ મિત્રો બાય પ્રિપોઝિશન મૂક્યું છે. આ આપણે પ્રિપોઝિશન ચેપ્ટરમાં પણ ક્લેરિટી કરેલી છે. વસ્તુ આગળ વિથ, વ્યક્તિ આગળ બાય. ક્લિયર મિત્રો? રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યને ફેરવવાનું છે. જો ઓપ્શન એ, બી, સી અને બાકીના ડી અને ઈ ઓપ્શન પાછળ બીજી સ્લાઇડમાં આપ્યા છે. ઓકે, એટલે ટેન્શન નહીં લેતા કે ભાઈ 3 જ ઓપ્શન શા માટે આપ્યા છે, જગ્યા જ નહોતી, બહુ લાંબા પ્રશ્નો પૂછ્યા છે. ઓકે, હવે જુઓ મિત્રો, અહીંયા જે આયુ આપેલું છે ને, જો સેડ ધ ફાર્મર, રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો આયુ જે આપેલું છે એ એકચ્યુઅલી આઈ હેવ નું શોર્ટ ફોર્મ છે. આઈ હેવ નું, તો હેવ નું હેડ કરવું પડે. તો આ આઈનું આઈ હેવ, તો આઈ હેવ નું થઈ જશે આઈ હેડ. આઈ હેડ નું શોર્ટ ફોર્મ કરવું હોય તો આઈડ થાય છે, આઈડ. ઓકે, અને ફાર્મર છે, ફાર્મર, તો ફાર્મર માટે આઈના બદલે હી થાય. ફાર્મરમાં આઈના બદલે હી થાય તો આઈડ નું થઈ જશે મિત્રો હીડ. આ રીતનું થઈ શકે છે. ઓકે, આ રીતનું આપણે હીડ કરી શકીએ છીએ. એચ ઈ, હી અને પછી ડી, શોર્ટ ફોર્મ. હી હેડ નું શોર્ટ ફોર્મ હીડ. ચલો આટલું ક્લિયર. તો નીચે 4 ઓપ્શનમાં જુઓ, અહીંયા હીડ આપેલું છે પણ હીડ પછી અહીંયા V3 નથી આપ્યું. આ જે ગોટ છે એ ગોટ અહીંયા આવવું જોઈએ, અહીંયા નથી આપ્યું, તો ઓપ્શન ગયું. અહીંયા જુઓ મિત્રો, હીડ આપેલું છે. હીડ મીન્સ હી હેડ, હી હેડ, અને હી હેડ પછી વળી પાછું હેડ આપેલું છે એ ગોટની જગ્યાએ આપેલું છે. ગોટના બદલે તમે હેડ પણ મૂકી શકો છો. ગેટ અને હેવ બંને સમાનાર્થી છે મિત્રો. ઓકે, મેળવવું, પ્રાપ્ત કરવુંના અર્થમાં, ખાવું પીવુંના અર્થમાં, સાચવી રાખવું, ને ધરાવવું, માલિકી ધરાવવી, એ અર્થમાં ગેટ અને હેવ બંને ક્રિયાપદ આવે છે. તો અહીંયા ગોટના બદલે હેડ મૂક્યું છે, ચાલી જાય. ઓકે, પછી અહીંયા જો મિત્રો, હીડ પછી અહીંયા V3 મૂક્યું નથી, નથી ગોટ મૂક્યો કે નથી હેડ મૂક્યું. ઓકે, બેમાંથી એક પણ નથી મૂક્યું, તો આ ઓપ્શન પણ ગયું મિત્રો. રહ્યું ખાલી એક ઓપ્શન આ બી. બરાબર. હજુ મિત્રો આપણે પાછળ આ બે ઓપ્શન બાકી છે. એમાં જુઓ, હી હેડ પ્લસ પાછું હેડ V3 આવી ગયું એ ગોટના બદલે. ઓકે, બિલકુલ લઈ શકાય. હી હેડ હેડ, અહીંયા પણ V3 આવી ગયું, બિલકુલ સાચું છે. એટલે આ બે ઓપ્શન પણ મિત્રો આપણે હમણાં ધ્યાનમાં રાખવા પડશે. ઓકે, ચલો હવે મિત્રો આપણે જોવાનું એ છે કે આગળ જોઈએ તો એન્ડ they have given, અહીંયા જે વી શોર્ટ ફોર્મ છે, દેવ જે આપેલું છે એ they have નું શોર્ટ ફોર્મ છે. they have નું, એ they have નું થશે મિત્રો they had. ઓકે, તો ચલો અહીંયા આપણે they had, ઓકે આપેલું છે. they had નું શોર્ટ ફોર્મ શું થઈ જશે મિત્રો? they had નું શોર્ટ ફોર્મ they'd, આ રીતનું પણ થાય. they had નું શોર્ટ ફોર્મ they'd. ઓકે, જે રીતે આપણે ન હતો એનું શોર્ટ ફોર્મ આપણે ગુજરાતીમાં નતો કરીએ છીએ કે નથી કરતા? ગુજરાતીમાં નતો કરીએ છીએ કે નથી કરતા એપોસ્ટ્રોફી લગાડીને? ઇન ધ સેમ વે ધેડ શોર્ટ ફોર્મ બને છે. તો ધેડ અહીંયા પણ આપેલું છે, પછી અહીંયા જોઈએ તો ધેડ ગિવન અહીંયા પણ આપેલું છે, પછી ધેડ ગિવન વચ્ચે પાછું વળી હેડ, હેડ ગિવન, આવું બે વાર ના આવે. સહાયકારક ક્રિયાપદ હેવનું હેડ એક વખત થશે. અહીંયા ગિવન V3 આવી ગયું છે તો અહીંયા હેડ આપ્યું છે એટલે આ ઓપ્શન એ ગયું. રહ્યા બે ઓપ્શન, એ બંને અલગ અલગ સ્લાઇડમાં છે. હવે ડિફરન્સ જોવાનું છે આપણે. ઓકે, ચલો એના પછી જુઓ મિત્રો, બટ નાઉ ધ કાઉન્સિલ હેઝ આસ્ક્ડ. ચલો હેઝ આસ્ક્ડ નું હેડ આસ્ક્ડ અહીંયા પણ કરેલું છે, અને આ જે ઓપ્શન બચ્યું છે એમાં ધ કાઉન્સિલ, ચલો અહીંયા હેડ આસ્ક્ડ કરેલું નથી, જોઈ લો. ઓપ્શન ડી માં મિત્રો અહીંયા આસ્ક્ડ એની આગળ હેડ હેઝ નું હેડ આપેલું નથી, તો આ ઓપ્શન ગયું. ઓકે, આ ઓપ્શન મળી ગયું. ઓપ્શન યસ, ઓપ્શન એ પણ ગયું છે, તો ઓપ્શન બી જવાબ સાચો. જોઈ લો, હેડ આસ્ક આપેલું છે, હેઝ આસ્ક્ડ નું હેડ આસ્ક અહીંયા કરેલું છે. અહીંયા હેઝ આસ્ક્ડ નું હેડ અહીંયા આપેલું નથી. બીજું, કાઉન્સિલની આગળ ધ આર્ટિકલ છે, જ્યારે અહીંયા કાઉન્સિલની આગળ ધ આર્ટિકલ નથી, એ પણ એક ભૂલ છે. જોઈ લો. ઓકે,
ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં તો આ રીતે જ આપણે આ જ ટ્રીક હંમેશા આપણે લાંબા ગાળાથી ફોલો કરીએ છીએ દરેક પ્રશ્નમાં, રાઈટ? તો જો અહીંયા કાઉન્સિલની આગળ ધ કાઉન્સિલ આપેલું છે. અહીંયા ખાલી એક ભૂલ એ છે કે અહીંયા નાવનું ધ્યાન કરેલું નથી. એવું કદાચ આવું આપણે કરી શકીએ છીએ, કદાચ નાવનું ધ્યાન ન પણ કરીએ તો ચાલે. ઓકે, એનો કોઈ ઇશ્યુ નથી. ચાલો, ક્લિયર મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હવે જો પાછો ટ્રાન્સફોર્મેશન ચેપ્ટરનો ક્વેશ્ચન આવ્યો. ઓકે, અને હું તમને કહી દઉં, આ તો આપણે ઓલરેડી જોઈ લીધું હતું. વર વી સેન્ટ ઇનટુ ધ વર્લ્ડ સિમ્પલી ટુ મેક મની. આ અગાઉ પૂછાઈ ચૂકેલો છે. તેમ છતાં એના પહેલા આપણે વિડીયો બનાવેલા છે, અને વિડીયો છે ટ્રાન્સફોર્મેશન ચેપ્ટર. ગ્રામરના કોર્સમાં જોઈ લેજો. ટ્રાન્સફોર્મેશન ચેપ્ટર. ઓકે, ટ્રાન્સફોર્મેશનના ટોટલ 7 વિડીયો છે, અને 7 વિડીયોઝમાંથી 5મો વિડીયો, ઓકે, 5મો વિડીયો જોજો. એમાં તમને આ બેઠું વાક્ય તમને મળશે. બેઠું વાક્ય મળશે તમને. આ વાક્ય તમને આપણી ગ્રામરની બુકમાં મળશે. ટ્રાન્સફોર્મેશન ચેપ્ટરમાં જોઈ લેજો. ઓકે, હવે જુઓ મિત્રો, મેં તમને સિમ્પલી પ્રશ્નાર્થ વાક્ય યસનો ક્વેશ્ચન હોય, વર વી સેન્ટ ઇનટુ ધ વર્લ્ડ સિમ્પલી ટુ મેક મની. શું આપણને આ દુનિયામાં ફક્ત પૈસા બનાવવા માટે જ ખાલી મોકલવામાં આવ્યા હતા? હકાર પ્રશ્નાર્થ હોય તો એનું જ્યારે તમે એસર્ટિવ સેન્ટેન્સ બનાવો, એનું જ્યારે વિધાન વાક્ય બનાવો, પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવો, તો ટ્રાન્સફોર્મેશનનો એક નિયમ છે કે જો હકાર પ્રશ્નાર્થ વાક્ય હોય તો વિધાન વાક્ય બનાવો એ નકાર બનશે. તો વર વી નું વિધાન વાક્ય શું થાય? વી વર પછી નકાર વાક્ય બનાવવા માટે વી વર નોટ સેન્ટ, આટલું વાક્ય નકાર બનશે. વી વર નોટ સેન્ટ ઇનટુ ધ વર્લ્ડ સિમ્પલી ટુ મેક મની. પ્રશ્ન જ્યારે એવું પૂછે કે શું આપણને આ દુનિયામાં પૈસા બનાવવા માટે જ ખાલી મોકલવામાં આવ્યા હતા, તો એનો મિનિંગ એ થાય છે, એવું કહેવા માંગે છે કે આપણને આ દુનિયામાં ખાલી પૈસા બનાવવા માટે જ મોકલવામાં નહોતા આવ્યા. નકાર વાક્ય અર્થ નીકળશે, વિધાન વાક્ય. ઓકે, તો આપણને નહોતા મોકલવામાં આવ્યા, તો વી વર નોટ સેન્ટ ઇનટુ ધ વર્લ્ડ સિમ્પલી ટુ મેક મની. આ એક નકાર વાક્ય છે મિત્રો. અહીંયા જુઓ, વી વર નોટ સેન્ટ, અહીંયા નકાર વાક્ય બનાવ્યું નથી એટલે ઓપ્શન બી ગયું. અહીંયા પણ જુઓ, વી વર નોટ સેન્ટ ઇનટુ ધ વર્લ્ડ, અહીંયા પણ નકાર વાક્ય બનાવ્યું નથી, તો આ ઓપ્શન પણ ગયું. આ એક ઓપ્શન બચ્યું છે. હજુ બીજા 2 ઓપ્શન પાછળની સ્લાઇડમાં છે. ઓકે, જુઓ, વી વર નોટ સેન્ટ ઇનટુ ધ વર્લ્ડ સિમ્પલી ટુ મેક મની. ખાલી પૈસા બનાવવા માટે જ આપણને આ દુનિયામાં મોકલવામાં નહોતા આવ્યા, તો આ પણ નકાર વાક્ય છે. વી વર નોટ સેન્ટ ઇનટુ ધ વર્લ્ડ સિમ્પલી ટુ મેક મની. આપણને આ દુનિયામાં ફક્ત પૈસા બનાવવા માટે મોકલવામાં નહોતા આવ્યા, તો આ પણ નકાર વાક્ય છે. ટોટલ 3 ઓપ્શનમાં નકાર વાક્યો આપેલા છે. ઓકે, જે પરફેક્ટ છે. હવે બીજું આ એક વાક્ય પણ છે, ટુ થિંક ઓફ અવર મીટિંગ હિયર. જ્યારે પણ તમે આગળ 2 + V1 અને ઉદ્ગાર વાક્યનો પ્રયોગ કરો, ત્યારેનું જ્યારે વિધાન વાક્ય બનાવો ત્યારે તમે શુડવાળી વાક્યરચનાનો પ્રયોગ કરશો. એ આપણે ગ્રામરની બુકમાં ક્લિયર કરાવેલું છે. ટુ થિંક ઓફ અવર મીટિંગ હિયર, આપણો અહીંયા મળવાનું વિચારવાનું, એટલે કે બહુ વિચિત્ર લાગે છે કે આપણે અહીંયા મળવું જોઈએ. ઇટ ઇઝ સ્ટ્રેન્જ ધેટ વી કુડ મીટ હિયર. નહીં, કુડ વાળી વાક્યરચના ખોટી, શુડ વાળી વાક્યરચના પરફેક્ટ છે. ઇટ ઇઝ સ્ટ્રેન્જ ધેટ, આ એક વિચિત્ર લાગે છે કે આપણે અહીંયા મળવું જોઈએ. ઇટ ઇઝ સ્ટ્રેન્જ ધેટ વી શુડ મીટ હિયર. આ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ આપણે ક્લિયર કરાવેલું છે કે જ્યારે ટુ થિંક, ઓકે, ટુ થિંક ઓફ અવર મીટિંગ હિયર, આપણે અહીંયા મળવું એવો વિચાર કરો, એવું લાગે છે કે આપણે અહીંયા મળવું જોઈએ, એટલે કે વિચિત્ર લાગે છે કે આપણે અહીંયા મળવું જોઈએ. ઓકે, ચલો, તો આ ઓપ્શન ગયો. હવે આગળનું જે આ ઓપ્શન બાકી છે એમાં જુઓ, ઇટ ઇઝ સ્ટ્રેન્જ ધેટ વી મીટ હિયર. સાદો વર્તમાનકાળ નહીં, હજુ તો વિચારીએ છીએ, તો એ વિચિત્ર લાગે છે કે આપણે અહીંયા મળીએ છીએ હકીકત નથી, હજુ તો વિચારીએ છીએ. ટુ થિંક ઓફ અવર મીટિંગ હિયર, એટલે કે આપણે અહીંયા મળવું જોઈએ એવો વિચાર આવે છે, એ વિચિત્ર લાગે. મળવું જોઈએ શુડ વાળી વાક્યરચના આવે છે, તો અહીંયા નથી, તો એકમાત્ર ઓપ્શન આમાં છે. જવાબ ઈ મળી ગયો. હવે છેલ્લું વાક્ય જુઓ મિત્રો, હાઉ કેન મેન ડાય બેટર ધેન ફેસિંગ ફિયરફુલ ઓડ્સ. આ વાક્ય પણ મિત્રો આપણે ટ્રાન્સફોર્મેશનના વિડીયોમાં, 6થા વિડીયોમાં જોયું. 5મો, 6થો કે 7મા, 3માંથી કોઈ એક વિડીયોમાં હશે. 5મા વિડીયોમાં આ તો છે જ. ઓકે, 6થા કે 7મા વિડીયોમાં, 6થો કે 7મો કયો છે મને શ્યોરિટી નથી, પણ એ 5મો, 6થો કે 7મો, 3માંથી કોઈ એક વિડીયોમાં આ વાક્ય પણ આપેલું છે. હાઉ કેન મેન ડાય બેટર ધેન ફેસિંગ ફિયરફુલ ઓડ્સ. ભયાનક
ભયાનક નડતરો જે છે, ભયાનક અડચણોને સામનો કરવા કરતા માણસ કેવી રીતે સામનો કરવાથી વધારે સારી રીતે સામનો કરતા કરતા કેવી રીતે વધારે સારી રીતે મળી શકે છે. તો મેન કેન નોટ ડાય બેટર ધેન ફેસિંગ ફિયરફુલ ઓડ્સ. ભયાનક વિઘ્નો જે છે, અડચણો છે, એમનો સામનો કરવાથી વધારે સારી રીતે માણસ મળી નથી શકતો. એમ સામનો કરવો એ વધારે સારું છે. ઓકે, તો અહીંયા જુઓ, હાઉથી પ્રશ્ન પૂછ્યો છે અને પ્રશ્નાર્થ વાક્ય હકાર છે, તો આ વાક્ય બની ગયું નકાર. ઓકે, નકાર વાક્ય બની ગયું, વિધાન વાક્ય. ક્લિયર મિત્રો? તો આ વાક્ય પણ આપણે એમાં કરાવેલું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. હવે સિમ્પલ સેન્ટેન્સ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ, આ 3 સેન્ટેન્સના પ્રકાર છે. એના જે વિડીયો આપણે આપણી એપ્લિકેશનમાં આપેલા છે, વિડીયો પહેલાં જોઈ લ્યો અને પછી આ 11મા નંબરનો પ્રશ્ન જે પૂછાયો છે એ હાથમાં લ્યો. મિત્રો ગેરંટી આપીને કહું છું કે હું જે સમજૂતી આપું છું, સમજૂતી જોયા વગર પહેલાં વિડીયો જુઓ અને પછી આ પ્રશ્ન સોલ્વ કરો, 101% તમે આ પ્રશ્નનો સાચો જવાબ વિથ કોન્ફિડન્સ મેળવી શકશો. કારણ કે એ ચેપ્ટર પણ આપણે બહુ જ સરસ રીતે કરાવેલું છે. એમાં જે હિન્ટ્સ આપેલી છે, જે ટ્રિક્સ આપેલી છે મેં, કે આવા પ્રશ્નો પૂછાય. હવે સિમ્પલી આ ટ્રાન્સફોર્મેશનનો જ પ્રશ્ન છે અને મેં તમને સિમ્પલ સેન્ટેન્સ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં કરાવેલો છે. ટ્રાન્સફોર્મ ધ કમ્પાઉન્ડ સેન્ટેન્સ ઇન્ટુ સિમ્પલ સેન્ટેન્સ. આ કમ્પાઉન્ડ સેન્ટેન્સ છે. જુઓ, કમ્પાઉન્ડ સેન્ટેન્સનું કન્જંક્શન ઓર છે. આ એક કમ્પાઉન્ડ સેન્ટેન્સ આવી ગયું. હી મસ્ટ બી લેટ ઓર હી વિલ બી પનિશ્ડ. બીજું વાક્ય છે હી મસ્ટ પે આઈધર ધ બિલ્સ એટ વન્સ ઓર રિટર્ન ધ ગુડ્સ. આઈધર ઓર કન્જંક્શન પણ કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં આવે છે. મેં તમને એક શીખવાડેલું છે, બરાબર. અને ક્લાસ 3 માટે પણ મેં તમને ટ્રીક આપેલી છે કે ખાલી આટલું તૈયાર કરી લો એટલે કયું સેન્ટેન્સ છે, કમ્પાઉન્ડ સેન્ટેન્સ છે, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ છે કે સિમ્પલ સેન્ટેન્સ, એ ઓળખી શકશો. પણ અહીંયા ઓળખવાનું નથી. અહીંયા તમારે આ જે કમ્પાઉન્ડ સેન્ટેન્સ છે એમને ટ્રાન્સફોર્મ કરવાના છે. કયા સેન્ટેન્સમાં? સિમ્પલ સેન્ટેન્સમાં. ટ્રીક આપું છું, જુઓ, તમે ઇઝીલી જવાબ મેળવી શકશો. વી મસ્ટ ઈટ ઓર વી કેન નોટ લીવ. આ તો બેઠું વાક્ય પૂછાયું છે, આપણે શીખવાડ્યું છે. આપણે ખાવું જ જોઈએ અથવા તો આપણે જીવી શકતા નથી, નહીતર આપણે જીવી શકતા નથી. ઓરનો અર્થ અહીંયા નહીતર પણ થાય. તો ઓર, આઈધર ઓર આ બધા કમ્પાઉન્ડ સેન્ટેન્સના કન્જંક્શન છે. એટલું તો યાદ આવ્યું કે ના આવ્યું? બરાબર. હવે એને તમારે શેમાં ફેરવવાનું છે? સિમ્પલ સેન્ટેન્સમાં. સિમ્પલ સેન્ટેન્સ એટલે શું? સિમ્પલ સેન્ટેન્સ એટલે એવું સેન્ટેન્સ કે જેમાં કન્જંક્શન ના હોય. કન્જંક્શન દ્વારા બે વાક્યો જોડાયેલા હોય તો એ કાં તો કમ્પાઉન્ડ સેન્ટેન્સ હોય કાં તો કોમ્પ્લેક્સ સેન્ટેન્સ હોય. ચલો, હવે જે નીચે જવાબ આપ્યા છે એ જવાબમાં તમારે સિમ્પલ સેન્ટેન્સમાં ફેરવવાનું છે, એટલે સિમ્પલ સેન્ટેન્સ હોવા જોઈએ. તો ચલો, ઓપ્શન એ, જો ઇફ કન્જંક્શન આવી ગયું, જે કોમ્પ્લેક્સ સેન્ટેન્સનું કન્જંક્શન છે. ઉડાડો. કન્જંક્શન આવ્યું ગયું, એ સાચું સિમ્પલ સેન્ટેન્સ હોઈ જ ના શકે. ક્લિયર? ચલો, બીજું ઓપ્શન, ઇન ધ ઇવેન્ટ ઓફ બીઇંગ લેટ. ઇન ધ ઇવેન્ટ ઓફ એ કન્જંક્શન નથી, એ ફ્રેઝ પ્રિપોઝિશન છે. આ પણ આપણે કરાવ્યું છે. ઇન ધ ઇવેન્ટ ઓફ કરાવેલું છે. જોવું હોય તો તમે જોઈ લેજો આપણા કોર્સમાં, ફ્રેઝ પ્રિપોઝિશન વાળા ફોલ્ડરમાં જાજો. તો ઇન ધ ઇવેન્ટ ઓફ બીઇંગ લેટ હી વિલ બી પનિશ્ડ. Failing prompt payment, the goods must be returned by you. We must eat to live. અહીંયા આ વાક્યમાં ક્યાંય તમને કન્જંક્શન જોવા મળતું નથી. ઓકે, એનો મીનિંગ એ નથી કે આને જવાબ તરીકે ફાઇનલ ગણી લેવાનું. હજુ આપણે નીચે બાકીના 3 ઓપ્શન જોવાના બાકી છે. ચલો, ઓપ્શન સી જુઓ. ઇફ કન્જંક્શન આવી ગયું. કોમ્પ્લેક્સ સેન્ટેન્સનું કન્જંક્શન. આટલું જોયું એટલે આગળ વાંચવાનું જ નથી, પણ એ તમને ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ સિમ્પલ સેન્ટેન્સ. એના વિડીયો જોયેલા હોવા જોઈએ. ક્લિયર? ચલો, હજુ બીજા 2 ઓપ્શન જોઈએ. ચલો, અહીંયા જુઓ મિત્રો. ઇન ધ ઇવેન્ટ ઓફ બીઇંગ લેટ હી વુડ બી પનિશ્ડ. ફેલિંગ પ્રોમ્પ્ટ પેમેન્ટ ધ ગુડ્સ મસ્ટ બી રિટર્ન બાય યુ. વી મસ્ટ ઇટ ફોર લિવિંગ. ઓકે, હવે આ જે ઓપ્શન છે આમાં પણ ક્યાંય કન્જંક્શન જોવા મળતું નથી. તો ચલો, આને પણ આપણે એમના રહેવા દઈએ એઝ ઇટ ઇઝ. હવે અહીંયા જો ઇફ કન્જંક્શન આવી ગયું, પૂરું થઈ ગયું. ઇફ કન્જંક્શન છે, ઇફ કન્જંક્શન જો આવ્યું તો એના દ્વારા 2 વાક્ય જોડાયેલા હશે અને બંને વાક્યો જોડાયેલા આખું જે વાક્ય છે ઇફ કન્જંક્શન એને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહીશું. ઓકે, ચલો, હવે 2 ઓપ્શન રહ્યા મિત્રો. હવે સમજો મિત્રો,
ઓકે, હવે સમજો અહીંયા પણ કન્જંક્શન નથી. જો ઇન ધ ઇવેન્ટ ઓફ બીઇંગ લેટ હી વુડ બી પનિશ્ડ, ફેલિંગ પ્રોમ્પ્ટ પેમેન્ટ ધ ગુડ્સ મસ્ટ બી રિટર્ન બાય યુ, વી મસ્ટ ઈટ ફોર લિવિંગ. હવે સમજો, વી મસ્ટ ઈટ ઓર વી કેન નોટ લીવ. આ વાક્યને સિમ્પલ સેન્ટેન્સ બનાવવું હોય તો આટલું કાઢીને જસ્ટ આ લીવ છે એને ટુ વડે જોડી લેવાનું છે. વી મસ્ટ ઈટ ફોર લિવિંગ નહીં. ઓકે, ફોર લિવિંગ નહીં. સમજો અહીંયા હેતુ દર્શાવવાનો છે, ખાવું જ જોઈએ. શેના માટે? જીવવા માટે. હવે જીવવા માટે એવો હેતુ દર્શાવવા માટે આપણે 2 + V1 આ ઇન્ફિનિટિવનો પ્રયોગ કરીએ છીએ. ફોર પ્લસ આઈએનજી એનો પ્રયોગ હેતુ દર્શાવવા માટે થતો નથી. ફોર પ્લસ આઈએનજી નો પ્રયોગ આપણે કારણ દર્શાવવા માટે કરીએ છીએ. એઝ ફોર એક્ઝામ્પલ સમજો, હી વોઝ પનિશ્ડ, એને સજા કરવામાં આવી ફોર બ્રેકિંગ રૂલ, ફોર બ્રેકિંગ ધ રૂલ, એ રૂલ તોડવાના કારણે. તો અહીંયા ફોર પ્લસ આઈએનજી અહીંયા કારણ દર્શાવીએ છીએ કે એને સજા કરવામાં આવી. કયા કારણસર? રૂલ તોડવાના કારણે. રૂલ તોડવાના કારણસર. અહીંયા આપણે કારણ નથી દર્શાવવાનું, હેતુ દર્શાવવું કે આપણે ખાવું જ જોઈએ ટુ લીવ, રહેવા માટે. એટલા માટે આ જે ફોર પ્લસ આઈએનજી છે વાક્ય રચના ખોટી છે, બાકી છે તો સિમ્પલ સેન્ટેન્સ. ઓકે, તો બસ આટલું એક ખાલી આપણે નિયમ સમજ્યા છીએ, ધ્યાનમાં રાખવાનો છે. બાકી આ ઓપ્શન બી પરફેક્ટ જવાબ છે. જોઈ લો, ઇન ધ ઇવેન્ટ ઓફ બીઇંગ લેટ, લેટ હોવાના સંજોગોમાં હી વિલ બી પનિશ્ડ, તેને સજા કરવામાં આવશે. ફેલિંગ પ્રોમ્પ્ટ પેમેન્ટ, તાત્કાલિક પેમેન્ટ જો ફેલ થવાથી ધ ગુડ્સ મસ્ટ બી રિટર્ન બાય યુ, તમારા દ્વારા એ જે સામાન છે પાછો આપવામાં આવવો જ જોઈએ. વી મસ્ટ ઈટ ટુ લીવ, આપણે રહેવા માટે જીવવું જોઈએ. ક્લિયર મિત્રો? ચાલો, તો અહીંયા એક નવો કોન્સેપ્ટ તમને શીખવા મળ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે. હવે અહીંયા આર્ટિકલની ખાલી જગ્યાઓ ઘણી બધી છે, ઘણી બધી છે. તો તમારે સિમ્પલી શું કરવાનું છે? જુઓ, માય આન્ટ લીવડ ઓન ખાલી જગ્યા ગ્રાઉન્ડ ફ્લોર. ગ્રાઉન્ડ ફ્લોર એ નિશ્ચિત જગ્યા બતાવી છે આપણે. ઓકે, જગ્યા જ્યારે પણ કોઈ એક નિશ્ચિત જગ્યા બતાવો રહેવા માટે, જીવવા માટે કે રમવા માટે, તો એની આગળ ધ આર્ટિકલ આવે છે. માય આન્ટ લીવડ ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર. અને ફ્લોરની આગળ આપણે ઓન ધ ફર્સ્ટ ફ્લોર, ઓન ધ સેકન્ડ ફ્લોર, ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર, ફ્લોરની આગળ નિશ્ચિત ફ્લોર દર્શાવવા માટે ધ આર્ટિકલ લગાડીએ છીએ. અને ઓલ્ડ હાઉસ, આ હાઉસ નાઉન છે એક વચ્ચે, એની આગળ એડજેક્ટિવ છે. એડજેક્ટિવ પ્લસ નાઉન હોય તો એની આગળ એ અથવા એન આર્ટિકલ આવે. તો ઓલ્ડ, ઓ સ્વર ઉચ્ચાર થતો હોય તેની આગળ એન આર્ટિકલ આવશે. તો માય આન્ટ લીવડ ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર ઓફ એન ઓલ્ડ હાઉસ ઓન ધ રિવર થેમ્સ. નદીના નામની આગળ ધ આર્ટિકલ આવે છે. ધ રિવર નર્મદા, ધ રિવર ગંગા, એ રીતે. બરાબર? તો ધ એન ધ, ધ એન ધ જુઓ, ધ એન ધ નથી, ધ એન ધ નથી, ધ એન ધ નથી. એટલે આ ત્રણ ઓપ્શન તો ઉડી ગયા, ફક્ત બે ઓપ્શન બચ્યા. ઓકે, હવે જુઓ મિત્રો, છેલ્લું વાક્ય જુઓ તો પણ ખબર પડી જશે. ઓકે, બિફોર શી વેન્ટ ટુ બેડ. બેડ છે, હોસ્પિટલ છે, ટેમ્પલ છે, સ્કૂલ, કોલેજ, એનો જે મૂળભૂત હેતુ દર્શાવ્યો હોય તો એની આગળ નો આર્ટિકલ આવે છે. આ નિયમ પણ આપણે આર્ટિકલમાં શીખ્યા છે. તો બિફોર શી વેન્ટ ટુ બેડ, તેણી સુવા જાય, ગો ટુ બેડ. આમે પણ સૂવું, એના માટે ટુ ગો ટુ બેડ. ઓકે, સુવા જવું અથવા સૂવું, રાઈટ? એના માટે બેડની આગળ આર્ટિકલ નથી આવતું. એ ડેઇલી લાઈફની એક્ટિવિટી દર્શાવીએ છે. એમાં કોઈ નિશ્ચિત બેડની વાત નથી કરતા, રોજિંદુ સુવા જાય છે. ઓકે, તેની આગળ નો આર્ટિકલ આવે છે. તો છેલ્લી ખાલી જગ્યામાં બે જે ઓપ્શન છે, આ બે ઓપ્શનમાંથી છેલ્લી ખાલી જગ્યામાં નો આર્ટિકલ વાળો આ ઓપ્શન છે. અહીંયા ધ આર્ટિકલ બતાવેલું છે, તો ઓપ્શન યુ, ઓપ્શન સી જવાબ મળી ગયું. જોઈ લો. ઓકે, શી વોઝ વેરી મચ અફ્રેડ ઓફ બર્ગલર્સ. બર્ગલર્સ એ બહુવચન નાઉન છે જે નિશ્ચિત અર્થમાં નથી, તો નો આર્ટિકલ આવશે. તો જોઈ લો, અહીંયા નો આર્ટિકલ હશે. તેણી ઘરમાં ઘૂસીને ચોરી કરનારા લોકો છે નથી ખૂબ જ ડરતી હતી. એન્ડ ઓલવેઝ લોકડ અપ ધ હાઉસ વેરી કેરફુલી. ખૂબ જ કાળજીપૂર્વક તેણે એ ઘરને તારું મારતી હતી. કયા ઘરને? એના ઘરને. નિશ્ચિત ઘર આવી ગયું, ધ આર્ટિકલ. ક્લિયર? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ પણ બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન છે મિત્રો. ઓકે, હવે જુઓ મિત્રો,
અહીંયા એકચ્યુઅલી એક ભૂલ છે. અહીંયા ડુઈંગ ક્રિયાપદ આવવું જોઈએ, જે નથી આપેલું પરીક્ષામાં. ઓકે, હવે જો શી વોઝ ખાલી જગ્યા નીઝ. નીઝનો મિનિંગ થાય છે ઘૂંટણ. તો તેણી તેણીના ઘૂંટણ પર હતી. એને ઘૂંટણ પર એટલે આમ નીચે વળીને કંઈક કામ કરતા હોય તો ઘૂંટણ પર હતી. તો તેણી છે તો તેણીના તો અહીંયા હર આવવો જોઈએ. શી વોઝ ઓન હર નીઝ. પોઝેસિવ એડજેક્ટિવ કયું આવવું જોઈએ? શી માટે હર. તો ચલો, અહીંયા હર આપેલું છે, અહીં નથી. અહીંયા હર આપેલું છે, અહીં નથી, અહીં છે. એટલે બે ઓપ્શન તો ગયા, રહ્યા બે ઓપ્શન. બીજું મિત્રો, સ્ક્રબિંગ એટલે સ્ક્રબ કરતી હતી, ઘસતી હતી. શું ઘસતી હતી? કિચન ફ્લોર. જુઓ, ફ્લોર આવી ગયું. ધ ગ્રાઉન્ડ ફ્લોર, ધ ફર્સ્ટ ફ્લોર, ધ સેકન્ડ ફ્લોર, ધ કિચન ફ્લોર, નિશ્ચિત ફ્લોર. ધ આર્ટિકલ આવશે તો અહીંયા ધ આર્ટિકલ આવશે. તો અહીંયા ધ આર્ટિકલ આપેલું છે, અહીંયા પણ ધ આર્ટિકલ આપેલું છે, અહીંયા હર આપેલું છે. તો હર કિચન ફ્લોર એવું ના કહેવાય. એમાં કઈ માલિકીની દર્શન જરૂર નથી. શી વોઝ ઓન હર નીઝ સ્ક્રબિંગ ધ કિચન ફ્લોર. કિચન ફ્લોર મેં ઘસતે ઘસતા તેણીના ઘૂંટણ પર હતી. ઓકે, તો ચલો આ પણ ઓપ્શન ગયું મિત્રો. રહ્યા બે ઓપ્શન, હર ધ. ઓકે, બીજું, હી વોઝ ડુઈંગ ખાલી જગ્યા હોરિબલ જોબ. જોબ એક વચન નાઉન અને હોરિબલ એની આગળ એડજેક્ટિવ. તો એક વચન નાઉનની આગળ એડજેક્ટિવ હોય તેની આગળ એ અથવા એન આર્ટિકલ આવે. તો હી વોઝ ડુઈંગ અ હોરિબલ જોબ. હી વોઝ ડુઈંગ અ હોરિબલ જોબ. તે એક ખતરનાક કામ કરતો હતો. તે પાછો એનો હસબન્ડ પણ. ક્લિયર થયું? હી વોઝ ડુઈંગ અ હોરિબલ જોબ. શું ખતરનાક કામ કરતો હતો? કદાચ કરતો હશે કંઈક વાસણ ધોતું હશે, કદાચ એ પણ ખતરનાક કામ હોઈ શકે છે. રાઈટ? ક્લિયર? તો હી વોઝ ડુઈંગ અ હોરિબલ જોબ. તો અ આર્ટિકલ આવ્યું. આ તો નિયમ ઘણો ઇઝી છે. એડજેક્ટિવ પ્લસ એક વચન નાઉન, એ અથવા એન આર્ટિકલ. ઓકે, તો ચલો અહીંયા અ આર્ટિકલ છે. સોરી, હા, અહીંયા અ આર્ટિકલ નથી. જો ગયું ઓપ્શન એ જવાબ મળી ગયું, પૂરું થઈ ગયું. જવાબ મળી ગયો તમને. ઓકે, હી વોઝ ડુઈંગ અ હોરિબલ જોબ. આઈ વુડન્ટ લાઈક. હવે સમજો, વુડ મોડલ વર્બ છે. મોડલ વર્બ પછી તરત ક્રિયાપદ V1 આવે. વચ્ચે કોઈ આર્ટિકલ બાર્ટિકલ ના મુકાય ભાઈ. ખ્યાલ આવ્યો? તો અહીંયા ખાલી જગ્યા છે, બરાબર છે, કશું જ નહીં આવે. અહીંયા કંઈ ના આવે. I wouldn't like to be in his shoes. His shoes. To be one's shoes આ એક idiom છે, ખ્યાલ છે ને? To be one's shoes. કોઈના શૂઝમાં હોવું એટલે કે કોઈના સ્થાને હોવું. To be in one's place. કોઈની જગ્યાએ હોવું. તો અહીંયા આપણે કહીએ છીએ કે I wouldn't like to be in his shoes. મને તો એની જગ્યાએ રહેવાનું ક્યારેય નહીં ગમે. એટલે એની જગ્યાએ હું એની જગ્યાએ હોઉં એવું ક્યારેય નહીં ગમે. કારણ કે તો હી વોઝ ડુઈંગ અ હોરિબલ જોબ ભાઈ. એની પત્ની છે કિચન ફ્લોર સાફ કરી રહી હતી, સ્ક્રબ કરી રહી હતી, અને વાસણ ધોતો હતો કે કંઈક કામ કરી રહ્યો હતો કિચનમાં. આવું આપણને ના ફાવે, એવું કહેવા માંગે છે આ વાક્ય. ક્લિયર? અહીંયા શૂઝનો મિનિંગ થાય છે ખરેખર એના શૂઝની અંદર રહેવું નહીં, એની જગ્યાએ હોવું. એમ આઈડિયમ છે. ચલો, ક્લિયર? જવાબ મળી ગયો ઓપ્શન એ. ચલો, 14મા નંબરનો ક્વેશ્ચન પણ બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન છે. જો, Paul goes ખાલી જગ્યા જ્યાં જઈને આગળ ટુ. Paul goes to school with you. તારી સાથે તો with you. Paul goes to school with you. Paul તારી સાથે સ્કૂલે જાય છે. તો ટુ અને with. ચલો નીચે ચાર ઓપ્શનમાં જુઓ. ટુ with અહીંયા નથી, અહીંયા ટુ with છે, ટુ with અહીંયા નથી, અહીંયા પણ નથી, ટુ with અહીંયા પણ છે. ઓકે, બે ઓપ્શન જ આપણને હવે બચ્યા છે જવાબમાં. ચલો આ ઓપ્શન ગયા. ક્લિયર થઈ રહ્યું છે? હાઉસ જે છે મિત્રો, હાઉ ઇઝ નું શોર્ટ ફોર્મ છે. હાઉ ઇઝ હિઝ ઇંગ્લિશ ગેટિંગ ઓન. એનું અંગ્રેજી કેવું ચાલી રહ્યું છે, એનું ઇંગ્લિશ ભણવાનું જે છે કેવું ચાલી રહ્યું છે. ઓકે, હવે અહીંયા મને લાગે છે ત્યાં સુધી મિત્રો બાય મિસ્ટેક મારાથી અહીંયા ખાલી જગ્યાના બદલે જવાબ લખાઈ ગયો છે. ઓકે, ચાલો ક્લિયર? તો અહીંયા મિત્રો ઓન છે, અહીંયા પણ ઓન છે. બાય મિસ્ટેક મારાથી, મેં પોતે જ પીપીટી બનાવી છે. આજે રવિવાર છે, સ્ટાફ ના હોય તો જાતે બનાવી દીધી છે, બરાબર ને? તો અહીંયા ઓન આવશે, બંનેઓમાં છે એટલે કોઈ ઇશ્યુ નથી. ઓકે, પછી જુઓ મિત્રો, અહીંયા પણ ઇન છે ને અહીંયા પણ ઇન છે. જો બાકીના જે બે જ ઓપ્શન બચ્યા ને, તો બંનેઓમાં સેમ હોય તો એ ખાલી જગ્યાએ જોવાની જરૂર જ નથી. અહીંયા ઇન આવશે દેખીતી વાત. આઈ ડોન્ટ નો, હું જાણતો નથી. વી આર ઇન ધ સેમ ક્લાસ. અમે એક જ ક્લાસમાં છીએ. વી આર ઇન ધ સેમ ક્લાસ. હવે જે સમજવાનું છે એ અહીંયા છેલ્લે ખાલી જગ્યાઓ મિત્રો, અહીંયા ઓફ અને અહીંયા ઓફ. ઓએફ નો મિનિંગ શું થાય છે? નો, ની, નો, ના. ઓકે, અને ઓફ નો મિનિંગ થાય છે થી દૂર, ના પરથી નીચે. આવા બધા અર્થ થાય છે. ઓફ એટલે બંધ પણ થાય છે. સ્વિચ ઓફ ધ
લાઇટ બંધ કરો, સ્વિચ ઓફ કરો. ઓકે, OFF છે. હવે જુઓ મિત્રો, હી હેઝ, છેલ્લી ખાલી જગ્યા માટેની વાત કરીએ છીએ. હી હેઝ હિપ્સ. હિપ્સનો મિનિંગ થાય છે ઢગલા. ઓકે, ફ્રેન્ડ્સ એટલે મિત્રો, એની પાસે મિત્રોના ઢગલા છે. મિત્રોના ઢગલા, આ હિપ્સ જે છે એ કલેક્ટિવ નાઉન છે. હી હેઝ હિપ્સ ઓફ ફ્રેન્ડ્સ, આ રીતનું આવવું જોઈએ. મિત્રોના ઢગલા, કલેક્ટિવ નાઉન જો આગળ હોય તો જે નાઉનનું કલેક્ટિવ નાઉન આગળ મૂકીને આગળ ઓફ આવે છે. યસ ઓર નો? અ પ્રાઇડ ઓફ લાયન આપણે શીખ્યા હતા કે નહીં? અ પ્રાઇડ ઓફ લાયન્સ, સિંહોનું ટોળું. ક્લિયર? રાઈટ? તો હિપ્સ ઓફ ફ્રેન્ડ્સ, હિપ્સ ઓફ ફ્રેન્ડ્સનો મિનિંગ થઈ ગયો ઢગલાબંધ મિત્રો. હી હેઝ હિપ્સ ઓફ ફ્રેન્ડ્સનો મિનિંગ થઈ ગયો ઢગલાબંધ મિત્રો. હી હેઝ હિપ્સ ઓફ ફ્રેન્ડ્સ. ક્લિયર? તો મિત્રો ઓપ્શન ઈ જવાબ આવશે, ઓપ્શન બી ખોટું. આ ઓફ અહીંયા ન આવી શકે. તો હવે જે અહીંયા ઓન વિથ આપેલું છે એ અહીંયા આવશે. બટ હી ગેટ્સ ઓન વિથ સ્ટુડન્ટ્સ, ઓલ રાઈટ, બરાબર. પરંતુ હી ગેટ્સ ઓન વિથ, આ ગેટ્સ ઓન વિથ આ એક ફ્રેઝલ વર્બ છે, એ નવું શીખવા જેવું છે મિત્રો. ધ્યાનમાં લઈ લઈશું આપણે. ટુ ગેટ ઓન વિથ નો મિનિંગ થાય છે ટુ હેવ ફ્રેન્ડલી રિલેશન. ટુ હેવ ફ્રેન્ડલી રિલેશન વિથ અધર્સ, બીજા લોકો સાથે એક મિત્રતા ભર્યો સંબંધ રાખવો. એટલે કોઈની સાથે તમારે મેળ પડતો હોય કે ભાઈ આ માણસની સાથે બહુ સારો મેળ પડે છે, રાઈટ? તો એના માટે અંગ્રેજીમાં આ ફ્રેઝલ વર્બનો ઉપયોગ થાય છે. આઈ ગેટ ઓન વિથ હિમ, એટલે કે મારી એની સાથે સારો એવો મેળ પડે છે, એની સાથે સારી એવી મિત્રતાનો સ્વભાવ, મિત્રતા છે એની સાથે, બરાબર. તો ટુ ગેટ્સ ઓન વિથનો મિનિંગ થાય છે મેળ પડે છે. મેળ પડે છે એટલે કે સારી મિત્રતાવાળો સંબંધ છે. ક્લિયર? તો વિદ્યાર્થીઓ સાથે ઓલ રાઈટ, બહુ સારી રીતે છે એનો સંબંધ. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો. અહીંયા પણ પ્રેપોઝિશનની ખાલી જગ્યાઓ છે. ઓકે, હવે અહીંયા જુઓ, મેં તમને આ મુદ્દો, આ જે પ્રશ્ન છે ને એ તમે નાઉન એન્ડ કેસ, વિભક્તિ, કેસનો મિનિંગ થાય છે વિભક્તિ. અંગ્રેજીમાં પણ વિભક્તિ છે, એ મુખ્યત્વે 4 પ્રકારની છે. સબ્જેક્ટિવ કેસ, નોમિનેટિવ કેસ કહેવાય છે ને. ઓબ્જેક્ટિવ કેસ, એક્યુઝેટિવ કેસ એટલે કે કર્મ વિભક્તિ. સબ્જેક્ટિવ નોમિનેટિવ કેસ એટલે કર્તા વિભક્તિ. પોઝેસિવ કેસ, જીનિટિવ કેસ એટલે કે સંબંધ વિભક્તિ. અને એક સંબોધન વિભક્તિ પણ આવે છે, વોકેટિવ કેસ એને કહેવાય છે અંગ્રેજીમાં. એનો જે વિડીયો બનાવે છે એ વિડીયોમાં મેં જે 2 કર્મ હોય વાક્યમાં, તો એમાં કોની આગળ પ્રિપોઝિશન લગાડવું, ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ડાયરેક્ટ ઓબ્જેક્ટ, જો તમે વિડીયો જોયો હોય તો ત્યારે યાદ આવી ગયો છે. તો જુઓ, ધ મેનેજર શોડ ખાલી જગ્યા અસ ટુ અવર રૂમ. ઓકે, અમારી રૂમ તરફ અમને બતાવ્યું. તો મેનેજરે કોને બતાવ્યું? અમને. તો આ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ જો આગળ મૂકો તો એની આગળ કોઈ પ્રિપોઝિશન આવશે નહીં. આની આગળ અસની આગળ કોઈ પ્રિપોઝિશન નહીં આવે. તો નીચે 4 ઓપ્શનમાં જોઈ લો. અહીંયા 2 આપેલું છે, અહીંયા 2 આપેલું છે, તો કયું? આ 3 ઓપ્શન બચ્યા કે જેમાં કોઈ પ્રિપોઝિશન આપેલું નથી એમ. ક્લિયર? ઓકે, તો આ એક સાચું છે. તો ધ મેનેજર, ઇફ વી સે, જો અમે એવું કહીએ કે ધ મેનેજર શોડ અસ ટુ અવર રૂમ, મેનેજરે અમને અમારા રૂમ તરફનો રસ્તો બતાવ્યો, અમને બતાવ્યો. વી મીન, અમે એવો અર્થ કાઢીએ છીએ કે ધેટ હી લેડ અસ, એ અમને લઈ ગયો. અમને લઈ ગયો, તો અસ જે છે એ પણ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, તો એની આગળ અહીંયા પણ કોઈ પ્રિપોઝિશન આવશે નહીં. ક્યાં લઈ ગયો? દરવાજા તરફ. તો તરફ અર્થ માટે આપણે ટુ અહીંયા મૂકીશું. તો અહીંયા નો પ્રિપોઝિશન અને અહીંયા ટુ આવશે. ઓકે, આનંદ થાય છે મિત્રો કે આ રીતના કે જે અમે જે શીખવાડીએ છીએ ગ્રામરમાં, બરાબર, કંઈક અટપટા ટોપિક કે જે ક્યાંય નથી શીખવાડવામાં આવતા, અને એમાંથી આ રીતે પ્રશ્નો પૂછાય ત્યારે બહુ મોજ પડે છે. ઓકે, આ ઘમંડની વાત નથી મિત્રો કે અમે ભણાવીએ છીએ એમાંથી પૂછાય છે. આ ગૌરવ લેવા જેવી બાબત છે. આ એવું નથી કે બીજાને નાના દેખાડવા છે, બટ અમે કંઈક ડિફરન્ટ કરીએ છીએ એનો તો એક ગૌરવ, એનો એક પ્રાઇડ તો હોવો જોઈએ, એવું પ્રાઉડ ફીલ તો થવું જોઈએ મિત્રો. ઓકે, તો નો પ્રિપોઝિશન ટુ. તો ચલો, અહીંયા નો પ્રિપોઝિશન નથી, ટુ આપેલું છે. અહીંયા નો પ્રિપોઝિશન ટુ. ઓકે, અહીંયા નો પ્રિપોઝિશન આપ્યું નથી, તો ગયા મિત્રો ઓપ્શન ડી જવાબ મળી ગયો.
ઓકે, હી લેડ અસ ટુ ધ ડોર. ઓકે, ઇફ વી સે, જો અમે એવું કહીએ હી શોડ અસ, જો અહીંયા પણ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, પહેલા આવ્યો, ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ પહેલા આવે અને ડાયરેક્ટ ઓબ્જેક્ટ પછી આવીને આગળ ટુ પ્રિપોઝિશન આવે. ઓકે, તો હી શોડ અસ, તો જુઓ મિત્રો, ચોથી ખાલી જગ્યામાં નો પ્રિપોઝિશન, તો ચોથી ખાલી જગ્યામાં નો પ્રિપોઝિશન. શોડ અસ ધ રૂમ, તેણે અમને રૂમ દેખાડ્યો. ઓકે, હવે એણે અમને દેખાડ્યો, શું દેખાડ્યો? રૂમ. ઓકે, તો હવે જે ડાયરેક્ટ ઓબ્જેક્ટ પાછળ આપેલો છે એ રૂમ તરફ દેખાડ્યો ને અમને રૂમ દેખાડ્યો. અહીંયા જુઓ, તે અમને લઈ ગયો, ક્યાં રહી ગયો? રૂમ તરફ. અહીંયા અર્થ નીકળે છે, અહીંયા રૂમની આગળ તરફ નથી નીકળતો, એટલે અહીંયા આગળ ખાલી જગ્યા પણ આપી દીધી, કોઈ ટેન્શન નથી. વી મીન ધેટ, અમે એવું અર્થ કાઢીએ છીએ કે ધેટ હી એન્ટર્ડ ધ રૂમ. એન્ટર ક્રિયાપદની વિશેષતા, ભૌતિક વસ્તુની અંદર એન્ટર થવાની વાત હોય તેની આગળ કોઈ પ્રિપોઝિશન નહીં આવે. હી એન્ટર્ડ ધ રૂમ, નો પ્રિપોઝિશન. તો પાંચમી ખાલી જગ્યામાં નો પ્રિપોઝિશન આવી ગયું. જોઈ લો, હી એન્ટર્ડ ધ રૂમ, પછી જુઓ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ પાછળ વિથ અસ, અમારી સાથે રૂમમાં એન્ટર થયા, અમારી સાથે, તો સાથે માટે વિથ પ્રિપોઝિશન. પરફેક્ટ એકદમ. જુઓ કેટલે મસ્ત મજાની ખાલી જગ્યા પૂછી છે. 1 માર્ક માટે આટલી ખાલી જગ્યાઓ છે મિત્રો, ધ્યાનમાં લઈ લેજો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમારે ફ્રેઝલ વર્બ્સને આધાર પર અહીંયા તમારે ખાલી જગ્યાઓ ફિલઅપ કરવાની છે. ઓકે, હવે જો શબ્દ આપ્યો છે રેઇન, વરસાદ, સ્કાય આકાશ, સ્ટોર્મ એટલે તોફાન, સ્નો એટલે બરફ અને સન એટલે સૂર્ય. હવે તમને કદાચ માની લ્યો કે તમને આ પાંચે પાંચનું પરફેક્ટ મિનિંગ નથી ખબર, તો સિમ્પલી તમે અમુક બાબતો તો કરી શકો છો. જેમ કે ધ ગાર્ડન વોઝ બ્લેન્કેટેડ વિથ, બ્લેન્કેટ શબ્દ તો ખબર છે ને, બ્લેન્કેટ એટલે ચાદર ઓઢવા માટેની. તો ગાર્ડન જે છે એને ગાર્ડનને ઢાંકી દેવામાં આવ્યું, બ્લેન્કેટથી કરી દેવામાં આવ્યું. ગાર્ડન ઢંકાય છે નાથી, બોલો. ગાર્ડન વરસાદથી ઢંકાય, આકાશથી ઢંકાય, તોફાનથી ઢંકાય, બરફથી ઢંકાય કે સૂર્યથી ઢંકાય? જ્યારે હિમ વર્ષા થાય ને બરફ જ્યારે ઢંકાય ત્યારે ચાદર પથરાઈ ગઈ, એવું લાગે છે કે નહીં? તો અહીંયા સ્નો આવશે. બી નંબર 2 માં સ્નો આવશે, એટલે કે નંબર 2 માં ડી આવે. નંબર 2 માં મિત્રો ડી આવે. તો પહેલા આટલું તો ગોતો નીચે. નંબર 2 માં ડી, નંબર 2 માં ડી અહીંયા નથી, નંબર 2 માં ડી અહીંયા નથી, નંબર 2 માં અહીંયા પણ ડી નથી, નંબર 2 માં અહીંયા ડી છે. એટલે આટલા ઓપ્શન તો ઉડી જ ગયા. આટલું થોડું ઘણું લોજિક તમે ચલાવી શકો છો. બ્લેન્કેટ વિથ, આ એક ફ્રેઝલ ઓપ્શનનું મિનિંગ થાય છે થી ઢાંકી દેવું. જો બરફથી ઢંકાઈ ગયું તો વિથ આવ્યું કે ના આવ્યું? એમ આગળ ધુમાડાથી રૂમ ભરાઈ ગયો તો ધ રૂમ વોઝ ફિલ્ડ વિથ સ્મોક. ચાલો ક્લિયર. હવે બાકીના ઓપ્શન જુઓ તમે, તો ચલો. હેડ ક્લાઉડેડ કવર, ક્લાઉડ એટલે વાદળ, વાદળથી ઢંકાઈ ગયું, વાદળથી કોણ ઢંકાય? આકાશ. તો સ્કાય જે છે એ અહીંયા આવશે, સ્કાય. નંબર 4, તો સ્કાય ક્યાં છે? બી માં છે, તો નંબર 4 માં બી આવશે. બાકીના જે ઓપ્શન છે એમાં નંબર 4 માં જુઓ, નંબર 4 માં બી, નંબર 4 માં અહીંયા બી નથી, જવાબ મળી ગયો. જુઓ, આવા જોડકા જોડવામાં તો ઘણું ઇઝી છે. એનું કારણ છે કે તમને બધું ના આવડતું હોય તો ખાલી 1-2 વસ્તુ આવડતી હોય તો આરામથી આવડી જાય. જો બીટિંગ ડાઉન, બીટ ડાઉન નો મિનિંગ થાય છે ખૂબ જ તપવું. ઓકે, આ ખાસ સૂર્ય માટે વપરાતું ફ્રેઝલ વર્બ છે. ધ સન વોઝ બીટિંગ ડાઉન ફ્રોમ અ ક્લાઉડેડ સ્કાય, આકાશમાંથી, આકાશમાંથી, વાદળ છવાયા આકાશમાંથી સૂર્ય તપતો હતો. એટલે વાદળ બધા આખું ફુલ્લી ક્લાઉડેડ નહોતું આકાશ. ઓકે, પાર્શિયલી ક્લાઉડેડ સ્કાય હોય તેમાંથી જે સૂર્ય તપતો હતો, ખૂબ જ તપતો હતો. ધ સન વોઝ બીટિંગ ડાઉન, બીટ ડાઉન નો મિનિંગ થાય છે વધારે પડતા પ્રખર કિરણોથી તપવું. ઓકે, તો ધ સન વોઝ બીટિંગ ડાઉન ફ્રોમ અ ક્લાઉડેડ સ્કાય. ધ ગાર્ડન વોઝ બ્લેન્કેટેડ વિથ થિક સ્નો. ઓકે, આઉટસાઇડ, બહારની તરફ, ધ ખાલી જગ્યા વોઝ એબ્સોલ્યુટલી બકેટિંગ ડાઉન. જો બીટ ડાઉન નો મિનિંગ થાય છે ખૂબ જ તપવું, અને બકેટિંગ ડાઉન નો મિનિંગ થાય છે ખૂબ જ વરસવું, ખૂબ જ વરસવું. આ પણ તમે ઇઝીલી યાદ રાખી શકો છો. બકેટ શબ્દ તો ખબર છે ને, બકેટ એટલે ડોલ. ડોલમાં શું ભરીએ? પાણી. પાણી ફૂલ ભરાઈ જાય એટલે બકેટ ઉપરથી આ ફ્રેઝલ વર્બની બકેટ ડાઉન એટલે ફૂલ વરસાદ વરસવાનો. ફૂલ વરસાદ વરસે તો બકેટ ભરાઈ જાય, ભરાઈને ડાઉન થઈ જાય, પડી જાય. ક્લિયર? આ રીતે લોજિક સેટ કરી દો. તો ધ રેઇન, અહીંયા રેઇન આવશે. ઓકે, તો જોઈ લો, નંબર 3 માં રેઇન, ઓપ્શન એ, તો એ આવે. નંબર 3 માં એ જોઈ લો, નંબર 3 માં એ મળી ગયું. નંબર 1 માં સન, સન કયા નંબરમાં છે, કયા આલ્ફાબેટમાં છે? ઈ, તો 1E, તો 1E આવી ગયું.
વી શેલ્ટર્ડ ઇન અ બાર્ન. બાર્ન શબ્દનો મિનિંગ થાય છે મિત્રો અનાજ ઘર. એવું મોટું ઘર કે જેમાં અનાજનો સંગ્રહ કરવામાં આવે છે, ખેતરે, ફાર્મ હાઉસમાં, બરાબર. તો વી શેલ્ટર્ડ એટલે અમે આશરો લીધો, ઇન અ બાર્ન એટલે અનાજ ઘરમાં, ટુ વેઇટ ફોર ધ, રાહ જોતા જોતા. કોની રાહ જોતા જોતા? ધ ખાલી જગ્યા ટુ બ્લો ઓવર. ટુ બ્લો ઓવર ક્રિયાપદનું મિનિંગ થાય છે ટુ ફેડ અવે. ટુ ફેડ અવે એટલે કે વિખેરાઈ જવું, વિખેરાઈ જવું. એટલે કોઈ પણ તોફાન છે, વરસાદ છે, ફૂલ આવતો હોય અને થોડા સમય પછી શાંત પડી જાય એને કહીશું બ્લો ઓવર. આ ફ્રેઝલ વર્બ આપણે વોકેબના કોર્સમાં કરાવેલું છે. તો કોણ વિખેરાઈ જશે? કોની રાહ જોતા હોય? સ્ટોર્મ, તોફાન. તોફાન જે છે એ બ્લો ઓવર થઈ જાય, ફેડ અવે થઈ જાય, વિધાઉટ એની હાર્મફુલ કોન્સિક્વન્સ, કોઈ પણ નુકસાનકારક પરિણામ ઊભું કર્યા વગર એ તોફાન આખું વિખેરાઈ જાય, એવી રાહ જોતા જોતા અમે અનાજ ઘરમાં આશરો લીધો. તો નંબર 5 માં સ્ટોર્મ, સી. તો જોઈ લો નંબર 5 માં સી. પરફેક્ટ જોડકું મળી ગયું. પણ મિત્રો આ બધું તમારે આવા પ્રશ્નોમાં પણ એટલીસ્ટ ટ્રાય, થોડોક પ્રયત્ન કરો કે આમાંથી શું શું સમજાય છે, એટલા જોડકા જોડી લો, એના પરથી જવાબ મળી જશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 17મા નંબરનો ક્વેશ્ચન મિત્રો, આમાં પણ જોડકા જોડવાના છે. આ 5 એડવર્બ અને પ્રિપોઝિશન તરીકે વપરાતા શબ્દો છે. અક્રોસ, ઓકે, કમ એક્રોસ. કમ એક્રોસ નો મિનિંગ ખ્યાલ હોય તો, ટુ કમ અક્રોસ એટલે અચાનક કોઈનો ભેટો થવો, અને અચાનક કોઈ વસ્તુ મળી આવે એને પણ ટુ કમ એક્રોસ કહેવાય છે. તો અચાનક કોઈ વસ્તુ મળી આવે કે અચાનક ભેટો થવો, તો ફાઇન એટલે મળી આવવું. તો કમ સાથે એક્રોસ આવશે. તો નંબર 1 માં એક્રોસ હોવું જોઈએ. નંબર 1 માં અહીંયા એક્રોસ નથી, અહીંયા નથી, અહીં નથી, અહીં નથી. ઓપ્શન સી માં છે. શું વાત છે? એટ ધ ફર્સ્ટ અટેમ્પ્ટ વી હેવ ગોટ ધ આન્સર. ઓકે, તો અક્રોસ, ટુ કમ એક્રોસ. પછી જુઓ નંબર 2 માં અપાર્ટ, કમ અપાર્ટ. ટુ કમ અપાર્ટ નો મિનિંગ થાય છે જુદા પડી જવું, પાર્ટ પડી જવા, પાર્ટ પડી જવા. તો કમ અપાર્ટ તો સેપરેટ ઇન્ટુ પીસીસ, ટુકડામાં વિભાજિત થઈ જવું. તો નંબર 2 માં અપાર્ટ બરાબર છે. કમ આઉટ, કમ આઉટ નો મિનિંગ થશે બીકમ નોન. ટુ કમ આઉટ એટલે કે બહાર આવવું. બહાર આવો એટલે કે તમે જાણીતા થાવ છો બહાર. ટુ બીકમ નોન, લોકોની સામે ખુલ્લા પડો છો. ઓકે, પછી કમ અરાઈવ એટ અ પ્લેસ, કોઈ એક જગ્યાએ આવવું. તો મિત્રો ટુ કમ અલોંગ, ઓકે, કોઈ એક લાંબુ સ્થળ છે, લાંબા સ્થળે ટુ કમ અલોંગ થવું એટલે કે એ સ્થળે આગમન કરવું. ઓકે, પછી બીજું કોઈ આપણા જીવનમાં પણ કોઈ એવી સફળતા આવે, કોઈ તક આવે, તો એના માટે પણ કહી શકાય છે કે સચ ઓપોર્ચ્યુનિટી, ઓકે, સચ ઓપોર્ચ્યુનિટી હાર્ડલી કમ્સ અલોંગ. ઓકે, આવી તક ક્યારેક જ આવતી હોય છે, તો આવે છે, અરાઈવ કરે છે. ઓકે, પછી કમ રિટર્ન, તો કમ બેક, સિમ્પલ વસ્તુ છે, બેક આવશે, ટુ કમ બેક. ઓકે, ટુ કમ અલોંગ એટલે ટુ અરાઈવ એટ પ્લેસ. ઓકે, અને ટુ કમ બેક એટલે પાછા આવવું, રિટર્ન થવું, ટુ કમ બેક. પરફેક્ટ જવાબ આપણને ફર્સ્ટ અટેમ્પ્ટમાં પહેલા જ જોડકામાં મળી ગયો છે મિત્રો. એટલે આવા બહુ અઘરા લાગતા પ્રશ્નોમાં બહુ ટેન્શન નહીં લેવાનું, થોડોક પ્રયત્ન કરવાનો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ એક હ્યુમન નેમ, આપણે આપણા દુનિયામાં, આપણા જમાનામાં અલગ અલગ નેમ્સ રાખતા હોઈએ છીએ. તો ત્યાં ફોરેનમાં એ લોકો અલગ અલગ નામ ઉપર કેટલાક ફ્રેઝ પણ ઉપયોગમાં, કહેવતો અને ફ્રેઝ, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝીસનો ઉપયોગ થતો હોય છે. ઓકે, આપણે આપણા ગુજરાતીમાં પણ અલગ અલગ, નાણા વગરનો નાથિયો, નાણે નાથાલાલ, તો નાથાલાલ અને નાથિયો બંને શબ્દો જે નામ ઉપરથી કહેવત બની છે, એ રીતે આ લોકો પણ નામ ઉપરથી કહેવતનો ઉપયોગ કરતા હોય છે. એઝ ફોર એક્ઝામ્પલ સમજો કે આમાં અલગ અલગ નામ છે. જુઓ, એડમ, બોબ, જેન, ટોમ, જેક. આ જે નામ છે, માની લો કે તમને આ ઇડિયમ્સ એન્ડ ફ્રેઝીસ ક્યારે શીખ્યા નથી, થોડુંક તો લોજિક ચલાવી શકો છો. ઓકે, માની લો કે એડમ છોકરાનું નામ છે, એડમ છોકરાનું નામ છે. બોબ, બોબ પણ છોકરાનું નામ છે. ઓકે, ટોમ એન્ડ જેરી, તો ટોમ પણ છોકરાનું નામ છે. જેક, જેક પણ છોકરાનું નામ છે. પણ જૈન શબ્દ છે એ જૈન ગર્લનું નામ છે, છોકરીનું નામ છે. આટલું તો લોજિક ચલાવી શકો. તો આ જે 5 ખાલી જગ્યાઓ છે એમાં છોકરીની વાત કરીએ હોય એવી કયું ઓપ્શન છે? તો મિત્રો જુઓ, શી છોકરી માટે છે, તો શી વોઝ અ પ્લેન જૈન એટ સ્કૂલ. અ પ્લેન જૈન, તો શી માટે જૈન આવે, એટલું ક્લિયર. તો 3 સાથે
આપણે જૈનનો પ્રયોગ કરીશું તો નંબર 3 માં અહીંયા જૈન નથી, નંબર 3 માં અહીંયા જૈન નથી, અહીંયા છે. બાકીના બે ઓપ્શન પાછળ આપ્યા છે તો એ પાછળ જોવું પડશે આપણે. અહીંયા જૈન છે, અહીંયા જૈન છે. એટલીસ્ટ કમસે કમ એના આધાર પર આપણે બે ઓપ્શન તો ઉડાડી શક્યા. ક્લિયર થાય છે? બીજું મિત્રો એક વાત યાદ રાખો, એડમ શબ્દ કદાચ તમે બાઇબલનો કે થોડી ઘણી કઈ વાત સાંભળી હશે તો આદમ પ્રથમ માનવી, એટલે લાંબા ગાળાની કંઈક વાત થતી હોય તો એડમ શબ્દનો પ્રયોગ કરીએ. આટલો લોજિક આપણે સેટ કરી શકીએ છીએ. તો જુઓ, શી ડીડન્ટ નો મી ફ્રોમ એડમ. શી ડીડન્ટ નો મી ફ્રોમ એડમ. કોઈને તમે બહુ લાંબા ગાળાથી જાણતા હો તો ફ્રોમ એડમનો પ્રયોગ કરીશું. ફ્રોમ એડમનો મિનિંગ થઈ ગયો ફોર અ લોંગ ટાઈમ. ઇફ યુ નો સમવન ફોર અ લોંગ ટાઈમ, લાંબા ગાળાથી કોઈને જાણતા હો તો તમે કહી શકો છો કે આઈ નો હિમ ફ્રોમ એડમ. એડમ પ્રથમ માનવી, લાંબા ગાળાનો માનવી. ઓકે, તો નંબર 4 માં આપણે એડમ લઈશું તો નંબર 4 માં અહીંયા એડમ છે. આ બે ઓપ્શન તો જોવાનો કોઈ મતલબ નથી. હવે આ બે ઓપ્શનમાં જુઓ તો નંબર 4 માં અહીંયા એડમ છે, અહીં નથી. તો ચલો એટલીસ્ટ ત્રીજું ઓપ્શન ગયું, બે જ ઓપ્શન બચ્યા છે હવે. ઓકે, હવે આપણે થોડુંક જોવું પડશે. નંબર 2 માં જુઓ મિત્રો, ટુ બી અ જેક ઓફ ઓલ. આ તો ખ્યાલ છે ને, અ જેક ઓફ ઓલ. જેક ઓફ ઓલ એટલે બધા જ ફિલ્ડમાં, બધા જ વિષયોમાં તમારી ચાંચ ડૂબતી હોય થોડી. જેક હોય ને, જેક એ કોઈ પણ જેક ઓફ ઓલ એટલે બધા જ કોઈ પણ વ્હીકલ લઈ લો, એ વ્હીકલનો પંચર કાઢવાનું હોય તો જેક ત્યાં કામમાં આવતું હોય, બધા જ વ્હીકલમાં કામમાં આવતું હોય. એ ગમે તેવી 4-વ્હીલર હોય, ગમે તે કંપનીની 4-વ્હીલર હોય, એ ટાટાની હોય, કિયા મોટર્સ હોય, કિયા હોય, હ્યુન્ડાઈની હોય. ક્લિયર થઈ રહ્યું છે? રાઈટ? ટોયોટાની હોય, કોઈ પણ કંપનીની ગાડી હોય, એમાં જેક, દરેક ગાડીમાં જેક પંચર કાઢવા માટે કામમાં આવતું હતું. અ જેક ઓફ ઓલ. બધા જ ક્ષેત્રોમાં, બધા જ વિષયોમાં થોડી ચાંદ ડૂબતી હોય, એમાં તમને થોડો ખ્યાલ હોય, એને કહીશું જેક ઓફ ઓલ ટ્રેડ્સ. ઓકે, તો ટુ ડુ ધીસ જોબ યુ હેવ ટુ બી અ જેક ઓફ ઓલ ટ્રેડ્સ. આ જોબ કરવા માટે તારે બધા ટ્રેડ્સના જેક બનવું પડશે. તો નંબર 2 માં મિત્રો જેક આવશે. ચલો, બી માં નંબર 2 માં જેક અહીંયા છે, સોરી, હા, અને અહીંયા નંબર 2 માં જેક છે. શું વાત છે? તો પછી ભાઈ અઘરું તો છે જ. ઓકે, અહીંયા એડમ આવશે, એડમ. ઓકે, ચાલો, ક્લિયર? અ પ્લેન જૈન. હવે હું તમને જે બાકીના જે ફ્રેઝ છે એવું તમને જરા શીખવાડી દઉં છું. ઓકે, they don't give out awards to just any old ખાલી જગ્યા ડિક ઓર હેરી. ઓકે, હવે અહીંયા મિત્રો નવા શબ્દો, નવો એક ઇડિયમ આપણે અહીંયા શીખવાનું છે, ધ્યાનમાં લઈ લો. જો જૈન આવી ગયું છોકરી માટે, ઓકે, જેક આવી ગયું, જેક ઓફ ઓલ, એડમ આવી ગયું, રહ્યા બે ઓપ્શન બોબ અને જેક, સોરી, બોબ અને ટોમ. ઓકે, એમાં જે ટોમ શબ્દ છે એ ધ્યાનમાં લઈ લો. ટોમ, ડીક ઓર હેરી. ટોમ, ડીક ઓર હેરી, આ એક નવો ઇડિયમ ફ્રેઝ છે. ટોમ, ડીક ઓર હેરી મીન્સ ઓર્ડિનરી પીપલ, ordinary persons. Okay, ordinary persons, any ordinary persons. Okay, right? તો અહીંયા એવું કહેવા માંગીએ છીએ આ વાક્યમાં, they don't give out awards to just any old Tom, Dick or Harry. બરાબર? એટલે ગુજરાતીમાં આપણે છગન મગન કહીએ છીએ ને, ગુજરાતીમાં છગન મગન કહીએ છીએ, છગન મગન, એ અંગ્રેજીમાં આ ઇડિયમ છે, ટોમ, ડીક ઓર હેરી. આપણે નહીં કહેતા ગમે તેવા છગન મગનને કંઈ આ કામ નહીં આપવામાં આવે, એટલે કે ગમે તેવો ઓર્ડિનરી સામાન્ય માણસને નું આ કામ નથી. ધીસ ઇઝ નોટ ધ વર્ક ફોર છગન મગન. એટલે ધીસ ઇઝ નોટ વર્ક ટુ બી ડન બાય ટોમ, ડીક ઓર હેરી. તો ફોરેનમાં, ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં ટોમ, ડીક અને હેરી આ કોમન લોકોનું નામ હોય છે કે ભાઈ છગન મગન જેમ પહેલાં આપણે નામ પાડતા હતા એ રીતે આ પણ નામ જે જન્મે એને મોટે ભાગે ટોમ, ડીક અને હેરી આ નામ પાડતા હોય છે. તો આ ગોખવું પડશે તમારે મિત્રો, ધ્યાનમાં લઈ લો. ઓકે, ત્યાં પછી ટોમના બદલે બોબ ના થઈ જવું જોઈએ, ટોમના બદલે જેક ના થઈ જવું જોઈએ. ક્લિયર? તો ટોમ, ડીક ઓર હેરી આ કોમન માણસ. તો આ વાક્ય એવું કહેવા માંગે છે કે they don't give out awards to just any old ટોમ, ડીક ઓર હેરી. એટલે કોઈ પણ છગન મગન આલતુ ફાલતુ માણસોને કોઈ એવોર્ડ્સ નથી આપે એ થાય. ક્લિયર? તો ઓપ્શન એ માં ટોમ આવશે, એટલે કે નંબર 1 માં ટોમ, નંબર 1 માં ટોમ અહીંયા છે, નંબર 1 માં અહીંયા ટોમ છે નહીં.
એટલે જવાબ મળી ગયો આપણને ઓપ્શન બી. ક્લિયર, રાઈટ. હવે આ એક પણ ધ્યાનમાં લઈ લો. જસ્ટ એડ ધ સાઉન્ડ્સ એન્ડ સ્પેશિયલ ઇફેક્ટ્સ એન્ડ બોબ્સ યોર અંકલ. બોબ્સ યોર અંકલ એટલે કે બોબ ઇઝ યોર અંકલ. બોબ ઇઝ નો શોર્ટ ફોર્મ થઈ ગયું બોબ્સ. બોબ ઇઝ યોર અંકલ એટલે બોબ એ તમારા અંકલ છે. ઓકે. હવે બોબ શબ્દ તમારે યાદ રાખવો હોય કે આ ઇડિયમ શું છે, શું કહેવા માંગે છે. બોબ્સ યોર અંકલ એટલે તમારે જે તમારું કામ કરાવવું છે એ કામ થઈ જશે. ઓકે. તો એકચ્યુઅલી આ એક ઇંગ્લેન્ડમાંથી આવેલી ઇડિયમ છે. ઇંગ્લેન્ડમાં એક પ્રેસિડેન્ટ હતા, રાજા, કિંગ, કે જેમણે એમના નીસને, એમના ભત્રીજાને, ઓકે, એમણે એમના ભત્રીજાને કોઈ એક પ્રદેશનો રાજા ઘોષિત કરી દીધો, પ્રદેશનો એક પ્રેસિડેન્ટ કે પ્રેસિડેન્ટ ઘોષિત કરી દીધો. એમ કેમ? તો એ કાકા છે અને કાકાએ એમના ભત્રીજાને ઘોષિત કરી દીધો. બરાબર છે? એમના પિતરાએ દીકરાને કે નીસને. બરાબર, નેવ્યુને. તો બોબ જે છે એ બોબ એ એક સત્તાધારી માણસ છે. જો તમારા અંકલ એક સારી પોસ્ટ પર હશે તો તમારું કામ નીકળી જશે. એના ઉપરથી પછી આઈડિયા આવી ગયો કે બોબ્સ યોર અંકલ એટલે જો જસ્ટ એડ ધ સાઉન્ડ્સ એન્ડ સ્પેશિયલ ઇફેક્ટ્સ, થોડાક સાઉન્ડ અને સ્પેશિયલ ઇફેક્ટ્સ એડ કરી લો એન્ડ બોબ્સ યોર અંકલ એટલે બોબ તમારા કાકા છે, પછી તમારું કામ થઈ ગયું. એમ આટલું કરો, સાઉન્ડ અને ઇફેક્ટ એડ કરી લો એટલે તમારું કામ પૂરું. એમ તો કોઈ પણ કામ પૂરું થઈ ગયું. એમ ઓકે, ધ વર્ક ઇઝ ફિનિશ્ડ, યુ હેવ અચીવડ, યુ વિલ અચીવ અથવા યુ હેવ અચીવડ વોટ એવર યુ વિશ. તમે જે ઈચ્છો છો એ તમે અચીવ કરી લેશો કે કરી લીધું છે. આવું કહેવા માટે બોબ્સ યોર અંકલ આઈડિયમનો પ્રયોગ થાય છે. તો તમારે આ બોબ શબ્દ કેવી રીતે યાદ રાખવાનો? બોબ ઇઝ યોર અંકલ, બોબી દેઓલ. ખ્યાલ આવ્યો કે નહીં? બોબી દેઓલ આશ્રમ મૂવીમાં હોય છે ને, નિરાલા બાબા, તો એમનો જે શરણે જાય એનું કામ થઈ જતું હોય છે ને, બસ એ રીતે યાદ રાખવાનું તમારે. આ આઈડિયા મારી રીતે યાદ રહી જશે. જેક ઓફ ઓલ, અ પ્લેન જૈન. અ પ્લેન જૈનનો મિનિંગ થાય છે એન ઓર્ડિનરી ગર્લ, એન ઓર્ડિનરી ગર્લ એન્ડ નોટ બ્યુટીફુલ, એન્ડ નોટ બ્યુટીફુલ. એક સામાન્ય સ્ત્રી, એક સામાન્ય છોકરી કે સ્ત્રી કે જે સુંદર નથી, બહુ આકર્ષક નથી, નોટ અટ્રેક્ટિવ, નોટ અટ્રેક્ટિવ. ઓકે, નોટ અટ્રેક્ટિવ એટલે આકર્ષક નથી કે એની સામે કોઈનું ધ્યાન જ ના જાય, ધ્યાન જાય જ નહીં એવી સ્ત્રી. શી વોઝ અ પ્લેન જૈન એટ સ્કૂલ. શાળામાં તેણે એકદમ સામાન્ય છોકરી, સાદી છોકરી હતી. હુ રીઇન્વેન્ટેડ હર સેલ્ફ વેન શી વેન્ટ ટુ ડ્રામા સ્કૂલ. જ્યારે તેણે ડ્રામા સ્કૂલમાં ગઈ ત્યારે એને પોતાની જાતને રીઇન્વેન્ટ કરી, એટલે પોતાની જાતને એક અટ્રેક્ટિવ અને એક વિશેષ સ્ત્રી, વિશેષ ગર્લ, એન એક્સ્ટ્રા ઓર્ડિનરી ગર્લ પોતાની જાતને સાબિત કરી, રીઇન્વેન્ટ કરી પોતાની જાતને. ક્લિયર? તો અ પ્લેન જૈનનો મિનિંગ થઈ ગયું એન ઓર્ડિનરી ગર્લ. ટોમ, ડીક ઓર હરી એટલે છગન મગન. ઓકે. એડમ, ટુ નો સમવન ફ્રોમ એડમ. ફ્રોમ એડમ મીન્સ ફોર અ લોંગ ટાઈમ, લાંબા ગાળાથી. ઓકે. વી હેવ મેટ સમવન બિફોર ફ્રિકવન્ટલી. કોઈને આપણે પહેલાં વારંવાર મળ્યા હોઈએ તો એને કહીશું કે આઈ નો હિમ ફ્રોમ એડમ. ઓકે. બોબ્સ યોર અંકલ મીન્સ, બોબ ઇઝ યોર અંકલ મીન્સ યોર વર્ક ઇઝ ડન. બરાબર, તમારે જે કામ કરવા માંગો છો યુ વિલ ગેટ યોર વર્ક ડન, યુ વિલ ગેટ યોર ટાસ્ક ડન. તમારું કામ એ થઈ જશે. ચાલો, ક્લિયર મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન 19 નંબરનો ક્વેશ્ચન. હવે અહીંયા તમને વન વર્ડ સબસ્ટિટ્યુટ આપ્યો છે. ધ એક્ટ ઓફ જજિંગ અ કેસ, જજમેન્ટ આપવું. ઓકે. કોમ્પિટિશન, કોઈ પણ સ્પર્ધા, કોઈ પણ કેસ હોય, કોઈ પણ સ્પર્ધા હોય, કોઈ પણ દલીલ ચાલતી હોય, ઓફ મેકિંગ અ ફોર્મલ ડિસિઝન અબાઉટ સમથિંગ. એક ફોર્મલ ડિસિઝન, ઓકે, એક ઓફિશિયલ નિર્ણય લેવો. ઓકે. તો જજમેન્ટ આપવું, ચુકાદો આપવું, ચુકાદો અથવા ફોર્મલ ડિસિઝન આપવું, એ ક્રિયાને શું કહીશું? તો જો જ્યુરિસ્ડિક્શનનો મિનિંગ થાય છે મિત્રો ન્યાયિક ક્ષેત્ર. ઓકે, આ તો ન જ આવે. એડજુડિકેશન બરાબર છે. ઓકે, ચુકાદો આપવો, ચુકાદો આપવો, કોઈ પણ ડિસ્પ્યુટેડ આપવાની ક્રિયા જે છે, કોઈ પણ વિવાદ પર કોઈ ચુકાદો આપવો. ઓકે. લેજિસ્લેશનનો મિનિંગ થાય છે કાયદો બનાવવાની પ્રક્રિયા, ન્યાય પ્રક્રિયા, કાયદો બનાવવાની પ્રક્રિયા, એને કહીશું લેજિસ્લેશન. ઓકે. ડિસિઝન એટલે નિર્ણય. કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ પણ નિર્ણય લઈને ડિસિઝન કહેવાય. અહીંયા ડિસિઝન જવાબ ના આવી શકે. ધીસ ઇઝ માય ડિસિઝન, એ મેં નક્કી કર્યું છે, મારું ડિસિઝન છે કે મારે આ કામ કરવાનું છે. આ તો શું છે, કોઈ કોમ્પિટિશન, કોઈ સ્પર્ધા ચાલતી હોય, કેસ હોય, કોઈ આર્ગ્યુમેન્ટ ચાલતી હોય, કોઈ ડિસ્પ્યુટ ઊભો થયો, એમાં તમે ફોર્મલ ડિસિઝન જાહેર કરો, જજમેન્ટ આપો, એ ક્રિયાને મિત્રો આપણે કહીશું એડજુડિકેશન. એડજોર્નમેન્ટ તો ખ્યાલ છે, આ શીખ્યા છીએ, આ પણ શીખ્યા છીએ. એડજોર્નમેન્ટનો મિનિંગ થાય છે ડિલે,
ડિલે ઇન ઓફિશિયલ પ્રોસેસ, કોઈ પણ ઓફિશિયલ પ્રોસેસ છે, ઓકે, અથવા તો કોઈ કેસ છે, કોઈ જજમેન્ટ છે, એમાં ડિલે કરવામાં આવે, ઓકે, પોસ્ટપોનમેન્ટ કરવામાં આવે, એને મિત્રો એડજોર્નમેન્ટ કહેવાય છે. તો જવાબ આવશે મિત્રો સિમ્પલી એડજ્યુડિકેશન. તો આ નવા શબ્દો મિત્રો લીગલ વોકેબ્યુલરીમાં આવતા શબ્દો આ શીખી લો, ભવિષ્યમાં કામમાં આવશે. જીપીએસસી મેન્સની પરીક્ષામાં આવા 1-2 પ્રશ્નો તો લીગલ વોકેબના પૂછે છે, એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરીના પૂછતા હોય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇઝ એન એન્ટોનિમ ઓફ રિસેશન? રિસેશનનો મિનિંગ થાય છે મિત્રો મંદી, અને મંદીમાં કોઈ પણ ગ્રાફ છે એ આ રીતે નીચે આવતો હોય છે, આને કહેવાય મિત્રો મંદી. ઓકે, ચલો ટ્રિવિયાલિટીનો મિનિંગ થાય છે નજીવાપણું, નજીવાપણું. મામૂલી, કોઈ પણ બાબત મામૂલી હોય એ ક્વોલિટીને કહેવાય છે ટ્રિવિયાલિટી. હેડવેનો મિનિંગ થાય છે મિત્રો કોઈ પણ ચાર્ટ, સોરી ફ્રેન્ડ્સ, કોઈ પણ ચાર્ટ જે છે એ આ રીતે ઉપર જતો હોય તો એને કહેવાય છે હેડવે. એટલે હેડવેનું મિનિંગ થઈ ગયો તેજી. ઓકે, બ્રુનેટ, બ્રુનેટ જે છે એ કોઈ પણ ડાર્ક બ્રાઉન હેરવાળી જે સ્ત્રી છે એને બ્રુનેટ કહેવાય છે. બ્યુટીફુલ ગર્લ, બ્યુટીફુલ વુમન વિથ ડાર્ક બ્રાઉન હેર. ઓકે, કાળા અને મહેંદી કલરના જે વાળવાળી જે સ્ત્રી છે એને કહીશું બ્રુનેટ. ઓકે, એટલે વન ટાઈપ ઓફ સ્ત્રી, એક વુમન છે કે જે ડાર્ક બ્રાઉન હેરવાળી હોય. ઓકે, ચલો બ્લાસ્ફેમીનો મિનિંગ થાય છે મિત્રો ઈશ્વર નિંદા, અને પ્રોફ્યુઝનનો મિનિંગ થાય છે પ્રચુરતા, પ્રચુરતા. અબન્ડન્સનું સમાનાર્થી છે, વધુ પ્રમાણમાં, વિપુલ પ્રમાણ. ઓકે, પુષ્કળ પ્રમાણ કહી શકાય, આ પુષ્કળ પ્રમાણ. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે કે મિત્રો રિસેશનનું એન્ટોનિમ હેડવે થશે. હેડવે, હેડવેનો બીજો એક અર્થ થાય છે કોઈ પણ જહાજ છે એ દરિયાઈ તોફાનમાં એનો આગળનો ભાગ જે છે એ ઉપર થતો હોય એને હેડવે કહેવાય. તો ઉપર થતો હોય એટલે તેજીમાં ગ્રાફ હંમેશા ઉપર જતો હોય, અને મંદીમાં રિસેશનમાં ગ્રાફ નીચે જતો હોય. ક્લિયર મિત્રો? ઓકે, તો અહીંયા ટોટલ 20 પ્રશ્નો પૂરા થયા, ઘણો સમય લઈ લીધો. આઈ હોપ કે તમને આ વિડીયોમાં આ બધા પ્રશ્નોમાં કંઈક નવું શીખવા મળ્યું હશે, અને કંઈક પ્રેરણા પણ મળી હશે કે યસ, આપણે હવે આવનારી પરીક્ષાઓની તૈયારી જે કરવાની છે એના માટે જે જોર લગાવવાનું છે એ પણ મિત્રો બળ તમને મળ્યું હશે એવી હું આશા રાખું છું. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.